Today we will learn about medical administration. What is medication? A medication is a substance administered for a diagnosis, cure, treatment, or relief of a symptom or for prevention of disease. Medication શું છે? તો કે એક સબસ્ટેન્સ છે, એક વસ્તુ છે, એડમિનિસ્ટર ફોર અ ડાયગ્નોસિસ. શેના માટે એડમિનિસ્ટર કરવામાં આવે? તો કે ડાયગ્નોસિસ. કોઈ પણ ડિઝીઝ થયેલો હોય તો એને ક્યોર કરવા માટે, એની ટ્રીટમેન્ટ આપવા માટે, એને સાજું કરવા માટે, અથવા તો જે સિમ્ટમ્સ છે એને રિલીફ કરવા એટલે ઓછા કરવા માટે, અથવા તો પ્રિવેન્શન ઓફ ડિઝીઝ કે જે રોગ થયેલો છે એને રોકવા માટે જે વસ્તુ આપવામાં આવે એને શું કહેવાય? મેડિકેશન. ફાર્મેકોલોજી, તો કે ફાર્મેકોલોજી ઇઝ અ સ્ટડી ઓફ ઇફેક્ટ ઓફ ડ્રગ્સ ઇન લિવિંગ ઓર્ગેનિઝમ. આ આપણે આગળ જોઈ ગયેલા છે ફાર્મેકોલોજીની ડેફિનેશન. તો કે શું છે? એક સ્ટડી છે શેના માટેની? તો કે જે લિવિંગ ઓર્ગેનિઝમની અંદર આપણે ડ્રગ આપીએ છીએ એ એની સ્ટડી કરવાની કે એની શું એક્શન થાય છે. નેક્સ્ટ છે ધ રિટન ડાયરેક્શન ફોર ધ પ્રિપેરેશન એડમિનિસ્ટ્રેશન ઓફ અ ડ્રગ ઇઝ કોલ્ડ એઝ પ્રિસ્ક્રિપ્શન. પ્રિસ્ક્રિપ્શન એટલે શું થાય? લખેલી વસ્તુ. રિટન ડાયરેક્શન, કંઈક લખેલું હોવું જોઈએ કે આ ડ્રગ આપેલી છે, કોઈ હાયર ઓથોરિટી છે, ડૉક્ટર છે, નર્સને એ ડ્રગ આપવાની હોય તો ડૉક્ટર દ્વારા લખેલી હોવી જોઈએ કે આ ડ્રગ એડમિનિસ્ટર કરવાની છે. નેક્સ્ટ છે પર્પસ ઓફ મેડિકેશન. આપણે કયા કારણથી મેડિકેશન આપીએ છીએ? તો કે ડ્રગ્સ કેન બી એડમિનિસ્ટર્ડ ફોર ધીસ પર્પસ. એમાં પહેલું છે ડાયગ્નોસ્ટિક પર્પસ, ટુ આઈડેન્ટિફાઈ એની ડિઝીઝ. જે રોગ થયેલો છે એ રોગને જાણવા માટે પણ ડ્રગ અપાતી હોય એને શું કહેવાય? ડાયગ્નોસ્ટિક પર્પસ. દેન છે પ્રોફાઇલેક્સિસ. પ્રોફાઇલેક્સિસ એટલે રોકવું, એને પ્રિવેન્ટ કરવું. તો કે ટુ પ્રિવેન્ટ ધ અકરન્સ ઓફ ડિઝીઝ. એ જે રોગ થયેલો છે અથવા તો થવાનો છે એમાંથી કોઈ હાઈ ડિઝીઝ ના થાય અથવા તો એની કોઈ વધારે બીમારી ના થાય અને એને રોકવા માટે. ઓકે, જો શરદી તાવ આવવાનો હોય આપણને તો કળતર અને શરીરમાં વીકનેસ જેવું લાગે ને એવું બધું ચાલુ થઈ જાય, તો એ શરદી તાવને રોકવા માટે એટલે કે એને જે પ્રિવેન્ટ કરવા માટે આપણે જે ડ્રગ આપીએ એને શું કહેવાય? પ્રોફાઇલેક્સિસ ડ્રગ. તો એમાં એક્ઝામ્પલ આપેલું છે હિપેરિન ટુ પ્રિવેન્ટ થ્રોમ્બોસિસ. થ્રોમ્બોસિસ એટલે લોહીના ગઠ્ઠા થઈ જાય બોડીની અંદર, બરાબર? એને પ્રિવેન્ટ કરવા માટે હિપેલિન. હિપેલિન છે એ એન્ટીકોએગ્યુલન્ટ ડ્રગ છે જે લોહીના ગઠ્ઠા થઈ ગયા હોય, કોએગ્યુલેશન થઈ ગયું હોય એને પાતળું કરે. ઓર એન્ટીબાયોટિક્સ ટુ પ્રિવેન્ટ ઇન્ફેક્શન. કોઈ પણ ઇન્ફેક્શન થવાનું હોય તો એને પ્રિવેન્ટ કરવા માટે આપણે શું આપીએ? એન્ટીબાયોટિક ડ્રગ્સ આપીએ. દેન છે થેરાપ્યુટિક પર્પઝ એટલે કે ટુ ક્યોર ધ ડિઝીઝ. કોઈ પણ ડિઝીઝને ક્યોર કરવા માટે આપણે જે આપીએ એ થેરાપ્યુટિક. આપણે એમનેમ તો કંઈ શોખથી તો ડ્રગ લેવાતી નથી, એટલે કે કોઈ પણ ડિઝીઝને ક્યોર કરવા માટે આપીએ છીએ તો એ થેરાપ્યુટિક યુઝ છે. નેક્સ્ટ છે યુઝિસ ઓફ ડ્રગ. તો કે પ્રિવેન્શન. યુઝડ એઝ પ્રોફાઇલેક્સિસ ટુ પ્રિવેન્ટ ડિઝીઝ. પહેલાં પણ જોઈ ગયું, પ્રિવેન્ટ કરવા માટે આપણે કોઈ પણ ડિઝીઝને પ્રિવેન્ટ કરવા માટે જે ડ્રગ આપીએ છીએ. એમાં એક્ઝામ્પલ આપેલું છે વેક્સિન એન્ડ ફ્લુરોઇડ. ફ્લુરોઇડ એ એક જાતનું સોલ્ટ છે જે શું કરશે? પ્રિવેન્ટ્સ ટૂથ ડીકે. ટૂથની અંદર એટલે કે દાંતની અંદર જે સડો પડે છે એને અટકાવવા માટેનું એક સબસ્ટેન્સ છે, એ ફ્લોરિનમાંથી બને છે. ફ્લુરોઇન એક એ જ વસ્તુ છે એની અંદરથી બને છે. તો એ શું છે? એક ફ્લુરોઇડ સોલ્ટ છે જે ટૂથ ડીકેને પ્રિવેન્ટ કરશે. દેન છે ડાયગ્નોસિસ. તો કે એસ્ટાબ્લિશિંગ ધ પેશન્ટ ડિઝીઝ ઓર પ્રોબ્લેમ. શું છે? પેશન્ટનો જે પ્રોબ્લેમ છે એને જાણવા માટે થતું, અથવા જે ડિઝીઝ છે એ હજી સુધી આપણને ખબર નથી કે એકચ્યુઅલી કયો રોગ છે, એને જાણવા માટે જે ટેસ્ટ વપરાય એને શું કહેવાય? ડાયગ્નોસિસ કરવા માટે. એમાં એક્ઝામ્પલ આપેલું છે રેડિયો કોન્ટ્રાસ્ટ ડાય. આ યુઝ્યુઅલી વપરાય છે એક્સરે અથવા તો સીટી સ્કેનની અંદર. એક ડાય ઇન્સર્ટ કરવામાં આવે પર્ટિક્યુલર જગ્યામાં કે જે જગ્યાએ સ્ટોપ થાય એ જગ્યાએ બ્લોકેજ હોય અથવા તો જે અબનોર્માલિટીઝ હોય આપણે એક્સરેની અંદર જોઈ શકીએ. અને એક છે ટ્યુબરક્યુલોસિસ ટેસ્ટ, દેટ ઇઝ મેન્ટોક્સ ટેસ્ટ. ટ્યુબરક્યુલોસિસ થયેલું છે કે નહીં પેશન્ટને એ ચેક કરવા માટે એક મેન્ટોસ ટેસ્ટ કરીને કરવામાં આવે છે ટેસ્ટ. તો એને શું શેના માટે વપરાય છે? કે ડિઝીઝને આપણે જાણવા માટે કે કયો રોગ છે. જો એ ટેસ્ટ પોઝિટિવ આવશે તો એ ડિઝીઝ પ્રેઝન્ટ છે અને જો ટેસ્ટ નેગેટિવ આવે તો એ ડિઝીઝ નથી. દેન છે સપ્રેશન. તો કે સપ્રેસીસ ધ સાઇન્સ એન્ડ સિમ્ટમ્સ એન્ડ પ્રિવેન્ટ ધ ડિઝીઝ પ્રોસેસ ફ્રોમ પ્રોગ્રેસિંગ. સપ્રેસ એટલે એને દબાવવું. જે આપણને સાઇન એન્ડ, ધારો કે મેં કીધું તો હમણાં શરદી તાવ આવવાનો હોય તો પહેલાં આપણને કળતર થવાનું ચાલુ થાય, ગળામાં શરદી ભાવે નહીં કંઈ પણ વસ્તુ એવું લાગે તો એ સિમ્ટમ્સ દેખાયા છે, આપણને એની અસર થવાની ચાલુ થઈ છે તો એને શું કરી દેશે? દબાવી દેશે. એ પહેલાં જ આપણે ડ્રગ લઈ લઈશું એટલે ડિઝીઝ થશે જ નહીં. એના એક્ઝામ્પલ આપેલા છે એન્ટી કેન્સર ડ્રગ અથવા તો એન્ટી વાયરલ ડ્રગ. કેન્સરની ગાંઠ થયેલી હોય તો એને રોકવા માટે અથવા તો એ ગાંઠ વધારે ફેલાય નહીં એના માટે આપે. અને એન્ટી વાયરલ ડ્રગ્સ કે એ કોઈ પણ વાયરલ ઇન્ફેક્શનની અંદર આપે.
નેક્સ્ટ છે ટ્રીટમેન્ટ માટે, તો કે એલિવેટિવ ધ સિમ્ટમ્સ ફોર પેશન્ટ વિથ ક્રોનિક ડિઝીઝ. ક્રોનિક એટલે લાંબા સમયથી ચાલતો હોય, 6 મહિના કરતાં વધારે જે ડિઝીઝ હોય એને શું કહેવાય? ક્રોનિક ડિઝીઝ કહેવાય. તો એ જે સિમ્ટમ્સ હોય એને ટ્રીટ કરવા અથવા તો એને ઓછા કરવા માટે, એ ડિઝીઝ તો રહેવાનો જ છે લાઈફ ટાઈમ આપણી જોડે, પણ એ ખબર ના પડે એના સિમ્ટમ્સ ઓછા કરવા માટે જે ડ્રગ આપે એને ટ્રીટમેન્ટ બેઝ. તો એમાં એન્ટી એસ્થેમેટિક ડ્રગ આપેલી છે કે અસ્થમા પેશન્ટને આપવામાં આવે. દેન છે ક્યોર. ક્યોર એટલે સંપૂર્ણપણે મટાડવું, તો કે કમ્પ્લીટ ઇરાડિકેશન ઓફ ડિઝીઝ. કમ્પ્લીટલી ઇરાડિકેટ કરી નાખવું, નાબૂદ કરી નાખવું, એટલે સાવ રોગને મટાડી દેવો. એમાં એન્ટીબાયોટિક્સ છે અને એન્ટી હેલ્મિન્ટિક છે. એન્ટી હેલ્મિન્ટિક એક ડ્રગ છે જે વોર્મ્સ માટે આવે, જે આપણી બોડીની અંદર પેરાસાઇટ્સ હોય ને, કીડા જેવું થઈ ગયું હોય તો એને કિલ કરવા માટે. દેન છે એન્હાન્સમેન્ટ એક્સેપ્ટ ઓફ હેલ્થ. તો એમાં કીધું છે અચીવ ધ બેસ્ટ સ્ટેટ ઓફ હેલ્થ, વિટામિન્સ અને મિનરલ્સ એક્ઝામ્પલ આપેલું છે. એન્હાન્સમેન્ટ એક્સેપ્ટ ઓફ હેલ્થ એટલે આપણી હેલ્થ સારી તો છે પણ એને વધારે સારી બનાવવા માટે. ઓકે, અત્યારે કોરોના ચાલી રહ્યું છે તો બધા ઘરે વિટામિન સી સપ્લિમેન્ટ લેતા હોય છે કે કોરોના એની આપણી જે બોડીની ઇમ્યુનિટી છે વિટામિન સી સપ્લિમેન્ટ લેવાથી વધી જાય છે, સો કોરોના ના થાય. તો એક આપણી જે હેલ્થને સુધારવાની વસ્તુ છે. ઓકે, હેલ્થ આપણી ઓકે તો છે પણ એમાં કંઈક વધારો કરવા માટે જે વસ્તુ લઈએ છીએ એને એ ડ્રગ, તો એમાં છે વિટામિન્સ અને મિનરલ્સ. નેક્સ્ટ જોઈએ આપણે લીગલ એક્સેપ્ટ ઓફ મેડિકેશન. મેડિકેશનના કોઈ કાયદાકીય રીતે, તો કે પ્રિપેરેશન એન્ડ ડિસ્પેન્સિંગ એન્ડ એડમિનિસ્ટ્રેશન ઓફ મેડિકેશન આર ઓલ કવર્ડ બાય લોઝ ઇન એવરી કન્ટ્રી. જે ડ્રગ આપણે પ્રિપેર કરીએ છીએ, જેને આપીએ છીએ, એડમિનિસ્ટર કરીએ છીએ, પેશન્ટને આપીએ છીએ, એક લો નક્કી થયેલો હોય કઈ રીતે આપવાની છે, એનો નિયમ બનેલો હોય કે આ જ કન્ડિશનમાં આપવાની છે અથવા તો આ જ સ્થિતિમાં આપવાની છે. ધ ડેન્જરસ ડ્રગ એક્ટ્સ 1930 and the Narcotic Drugs and Psychotropic Substance Act 1985. 1930 ની અંદર આવ્યો હતો ડેન્જરસ ડ્રગ એક્ટ અને 1985 ની અંદર આવેલો છે સાયકોટ્રોપિક સબસ્ટન્સ છે, નાર્કોટિક એટલે કે શું કહેવાય મેન્ટલ હેલ્થને લગતી જે દવા છે એના માટેનો એક ટેક આવેલો છે. એમાં એવું કીધું છે ઇટ ઇઝ એન એક્ટ દેટ ગવર્ન્સ ધ પ્રોક્યુરમેન્ટ એન્ડ યુઝ ઓફ સમ ડ્રગ્સ સ્પેશિયલી ધ નાર્કોટિક્સ, એક્ઝામ્પલ મોર્ફિન, પેથેડિન એન્ડ કોકીન. આ સ્પેશિયલી શેના માટે આવેલો છે કે નાર્કોટિક ડ્રગ્સ. નાર્કોટિક ડ્રગ્સ એટલે જે આપણી માનસિક સ્થિતિને અસર કરે એવી ડ્રગ, એના માટે આવેલો છે. એના એક્ઝામ્પલ આપેલા છે. કઈ કઈ ડ્રગ આવે તો કે મોર્ફિન છે, પેથેડિન છે, કોકેઇન છે. These drugs are prescription only drugs, hence cannot be bought or administered without prescription. આ જે એક્ટ આવ્યો એના પછી શું નિયમ થયો તો કે ધ ડ્રગ્સ આર પ્રિસ્ક્રિપ્શન. જે ડોક્ટર છે એણે આ દવાનું નામ લખી દીધું હોય અથવા તો આ દવા કીધેલી હોય, આપણે અત્યારે મેડિકલમાં જઈએ કે શરદી તાવની દવા આપો, મેડિકલવાળા ડાયરેક્ટ આપી દે, પણ જો કોઈ નાર્કોટિક ડ્રગ્સ માગશું તો એ નહીં આપે. વિથઆઉટ પ્રિસ્ક્રિપ્શન કોઈ પણ આ દવા વેચી શકે નહીં અથવા તો કોઈ ખરીદી શકે નહીં. ઓકે, એના માટેનો એક્ટ હતો. ધ ડેન્જરસ ડ્રગ્સ આર ઓલવેઝ કેપ્ટ અંડર લોક એન્ડ કી ઇન ધ ડેન્જરસ ડ્રગ કબોર્ડ અંડર ધ કેર ઓફ ટ્રસ્ટેડ સિનિયર નર્સિસ. જે ડેન્જરસ ડ્રગ હોય ને હોસ્પિટલમાં એના માટે એક નાર્કોટિક બોક્સ કરીને બોક્સ બનાવેલું હોય. એ બોક્સની અંદર બે લોકર હોય. એક ચાવી જે મોટું એક બહારથી મોટો દરવાજો હોય, એ મોટો દરવાજો ખોલવા માટે, અને બીજી અંદરના ખાનાની ચાવી બીજી નર્સ પાસે. એટલે જે સિનિયર નર્સ છે અથવા તો જે ટ્રસ્ટેડ નર્સ છે એ પર્ટિક્યુલર જે વોર્ડ છે એની, તો એ વોર્ડની અંદર બે નર્સ હોય. એમાં એક છે બહારના કબાટની ચાવી આપેલી હોય અને એકને અંદરના કબાટની ચાવી આપેલી હોય. એ નાર્કોટિક બોક્સ કહેવાય અથવા તો ડેન્જરસ જે ડ્રગ રાખવાની હોય એ ડ્રગ રાખવા માટેનું એક લોકર કહેવાય. ઓકે, તો એ જે બંનેની હાજરીની અંદર જ એ લોકર ખુલે અથવા તો જે પ્રિસ્ક્રિપ્શન છે ડોક્ટર એની પ્રિસ્ક્રાઇબર એ ડોક્ટરની સામે જ એ ડ્રગ કાઢવાની અને પેશન્ટને આપવાની. It is the worth knowing that nurses are responsible for their own actions regardless of the presence of a written order. જો કોઈ પણ રિટર્ન ઓર્ડર વગર નર્સ એ ડ્રગ કાઢીને પેશન્ટને આપે છે તો એ નર્સની રિસ્પોન્સિબિલિટી થશે, એ નર્સ ગુનામાં આવશે. If a nurse gives an overdose of a drug because it is written by a doctor, the error is accounted to a nurse, not the doctor. ડોક્ટરે એમ લખેલું હોય કે મોર્ફિન છે એ 10 mg આપવાની છે, જો નર્સ એના કરતાં વધારે ડોઝ આપે છે તો એ નર્સની જવાબદારી રહેશે, એમાં ડોક્ટર કંઈ પણ નહીં કરી શકે. The nurse should bear the mind that all substance are poisons. નર્સને એવું મગજમાં હોવું જોઈએ કે આ બધી શું છે, ઝેરી વસ્તુ છે. There is none of that is
not a poison. The right dose differentiate a poison from a remedy. ઓકે, પોઈઝન નથી, એ ઝેરી નથી દવા. આપણે હેલ્થ માટે જ આપીએ છીએ કે પેશન્ટની મેન્ટલ હેલ્થને સુધારવા માટે જ આપણે એ ડ્રગ આપવાની છે. પણ નર્સને ખબર હોવી જોઈએ કે જો એ ઓવરડોઝની અંદર અપાઈ જશે તો એ શું થશે, ડ્રગ છે એ બરાબર રીતે એની અફેક્ટ નહીં કરે અથવા તો એનો ઓવર રિએક્ટ કરશે તો પેશન્ટને પ્રોબ્લેમ થઈ શકે છે. એટલે એની જે એક બીજા સાથેના જે ડોઝની ડિફરન્સિએશન છે કે કેટલા એમજીમાં આપવાનું છે અથવા તો કેટલા ડોઝમાં આપવાનું છે, એ આપણે ઘરે જે ડ્રગ નોર્મલી બધા જે નશા કરવાવાળા હોય અથવા તો નશાકારી પદાર્થ લેવાવાળા ડ્રગ્સને તમે સાંભળેલું હોય તો એ લોકો શું કરતા હોય, એને ખબર ના હોય કે કેટલા અમાઉન્ટમાં લેવાનું છે. ઓકે, મોર્ફિન ને કોકેન એ બધું નશાકારી દ્રવ્યો છે, અફીણ છે, તો એ બધું શું છે એક એની રીતે લઈ લેતા હોય જે નશો કરવા માટે, પણ એને ખબર નથી પર્ટિક્યુલરલી કેટલા ડોઝમાં લેવાનું છે. પણ એઝ અ નર્સ એ બધું ધ્યાન રાખવાનું છે. એટલે કે જો હોમ રેમેડીઝ એટલે જો ઘરે લેતા હોય તો એ નુકસાનકારક છે, એક ઝેર છે. અને જો એક ડૉક્ટરની પ્રિસ્ક્રિપ્શન દ્વારા આપવામાં આવે છે, પર્ટિક્યુલર એક ડોઝ સાચા ડોઝની અંદર આપવામાં આવે છે, તો એ બરાબર છે. નેક્સ્ટ આપણે જોઈએ ડ્રગનું નોમેનકલ્ચર, કેવી રીતે એના નામ પાડવામાં આવે છે. ધ વન ડ્રગ can have as much as 4 different names. એના 4 નામ હોય. એમાં પહેલું આપેલું છે કેમિકલ નેમ. તો કે કેમિકલ નેમ કેવી રીતે પડે, any topical or typical organic name this preciously describe the constituents of the drug. જે કેમિકલી એની જે ઓર્ગેનિક ઇફેક્ટ છે એના ઉપરથી ડ્રગનું નામ આપવામાં આવે. એક એક્ઝામ્પલ આપેલું છે N4 હાઇડ્રોક્સીફિનાઇલ, N4 નાઇટ્રોજન 4 હાઇડ્રોક્સીફિનાઇલ. આ એક કેમિકલ સ્ટ્રક્ચર છે એસિટામાઇડ 4, આખું નામ છે N4 હાઇડ્રોક્સીફિનાઇલ એસિટામાઇડ ફોર પેરાસિટામોલ. ઓકે, પેરાસિટામોલનું કેમિકલ નેમ આ છે. આ તમે ડિટેલમાં આપણે જ્યારે મેકેનિઝમ ઓફ એક્શન અને ડ્રગની ભણશું ત્યારે પર્ટિક્યુલર કયા ડ્રગનું કયું કેમિકલ નામ છે એ બધું તમે આવશે ભણવામાં. ઓકે, નેક્સ્ટ છે જેનેરિક નેમ ઇઝ ગિવન બાય ધ મેન્યુફેક્ચર હુ ફર્સ્ટ ડેવલપ ધ ડ્રગ. જેણે સૌથી પહેલા ડ્રગ બનાવેલી છે એના નામ ઉપરથી જેનરિક નેમ બને. ઇટ ઇઝ ગિવન બિફોર ધ ડ્રગ બીકમ્સ ઓફિશિયલ. જ્યારે ડ્રગ માર્કેટમાં બહાર પડે એના પહેલા જ આ નામ આપવામાં આવે. ઇટ ઇઝ ધ નેમ બાય વિચ ધ ડ્રગ વિલ બી નોન થ્રુ આઉટ ધ વર્લ્ડ નો મેટર હાઉ મેની કંપનીઝ એન્ડ મેન્યુફેક્ચર ઇટ. ઓકે, જો કોઈ માણસે ડ્રગ બનાવેલી છે અને જો એ પબ્લિક કરવામાં આવે છે તો એ માણસના નામ ઉપરથી જ એનું નામ આવશે. એવું નહીં કે બીજી કોઈ કંપનીએ ઓલરેડી આ નામ આપેલું છે અથવા તો એની જોડે મેચ થાય છે. બાકી જે મેન્યુફેક્ચર છે એ મેન્યુફેક્ચરિંગનું નામ તો રહેશે જ. ધીસ નેમ ઇઝ યુઝ્યુઅલી એગ્રીડ અપોન બાય ધ WHO. કોણ એને એગ્રી કરશે? WHO, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. એની પાસે ઓથોરિટી છે બધી ડ્રગને મંજૂરી આપવાની. Often the generic name is derived from the chemical name. Example, એસિટામિનોફેન છે, આપણે પેરાસિટામોલનું કેમિકલ નેમ જોયું હતું એના ઉપરથી જેનરિક નેમ મોસ્ટલી પડતા હોય છે, એના ઉપરથી જેનરિક નેમ મળેલું છે. નેક્સ્ટ છે ઓફિશિયલ નેમ. ઓકે, જે આપણે નોર્મલી જાણતા હોઈએ બધી ડ્રગ્સના નામ. તો એ કોણ આપી શકે? તો કે યુનાઇટેડ સ્ટેટ એડોપ્ટેડ નેમ. યુનાઇટેડ સ્ટેટે એને એક્સેપ્ટ કરેલું હોય, દેટ ઇઝ USAN, એક આખું ઓર્ગેનાઇઝેશન છે જે એ નામ આપે. ધેન છે જાપાનીઝ એક્સેપ્ટેડ નેમ. જો જાપાનવાળાએ એક્સેપ્ટ કરેલું હોય તો એને જાપાનીઝ એક્સેપ્ટેડ નેમ. ઇટ વિલ ઓલ્સો એપ્લાય ફોર એન ઇન્ટરનેશનલ નોન પ્રોમિનેટરી નેમ, દેટ્સ INN. ઇન્ટરનેશનલી રીતે, ધારો કે આપણી ભારતની અંદર દવા બનેલી છે, યુએસએમાં પણ યુઝ થતી હોય, યુકેમાં પણ યુઝ થતી હોય, કેનેડામાં પણ યુઝ થતી હોય, તો એ અલગ અલગ જગ્યાએ જે યુઝ થતી હોય પણ નામ તો આપણું ઇન્ડિયન જ રહેશે. તો એ કોના દ્વારા આપણે મંજૂર કરાવવાની? IAN દ્વારા, થ્રુ ધ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. એ WHO એ વર્ક કરશે બધી પાસે મંજૂર કરવાની અંદર. જો યુએસએની અંદર કરાવવું હોય તો યુનાઇટેડ સ્ટેટ એડોપ્ટેડ નેમ રાખવું પડે. જો જાપાનની અંદર એક એક્ઝામ્પલ આપેલા છે, જાપાનની અંદર કરાવવું હોય તો જાપાનીઝ એક્સેપ્ટેડ નેમ આપવું પડે. તો એ જે અલગ અલગ કન્ટ્રીની અંદર કાં તો ઇન્ટરનેશનલ લેવલે એક સાથે કરાવવું હોય તો IAN દ્વારા હોય. નેક્સ્ટ આપણે જોઈએ ક્લાસિફિકેશન ઓફ મેડિકેશન. કઈ કઈ ટાઈપની મેડિકેશન જરૂરી છે અથવા તો કઈ કઈ ટાઈપની મેડિકેશન હોય. The medication may be classified according to the body system that the medicine is targeted to interact with. That is example છે કાર્ડિયોવાસ્ક્યુલર મેડિકેશન, નર્વસ સિસ્ટમ મેડિકેશન એક્સેટ્રા. શું જોવાનું છે કે મેડિસિન આપણે લઈએ છીએ કોઈ પણ બોડીની અંદર પર્ટિક્યુલર એક પાર્ટ માટે આપણે મેડિકેશન લેતા હોઈએ
તો એનો ટાર્ગેટ શું છે, એ કેવી રીતે એક્શન કરશે, એના બેઝ ઉપર મેડિકેશન લેવાની. એક્ઝામ્પલમાં કીધેલું છે કાર્ડિયોવાસ્ક્યુલર મેડિકેશન છે, આપણે હાર્ટ માટે લેતા હોય દેટ ઇઝ કાર્ડિયોવાસ્ક્યુલર, નર્વસ સિસ્ટમ માટે લેતા હોય તો એ નર્વસ સિસ્ટમ સુધી પહોંચવી જોઈએ, દેટ ઇઝ નર્વસ સિસ્ટમ મેડિકેશન. દેન છે થેરાપ્યુટિક યુસેસ ઓફ મેડિકેશન, કે આપણે કોઈ પણ ડિઝીઝ થયેલો છે એને ક્યોર કરવા માટે લઈએ છીએ, એને શું કહેવાય, થેરાપ્યુટિક યુસેસ. એમાં આપેલી છે એન્ટી હાઇપરટેન્સિવ અને ન્યુરોલેપ્ટિક ડ્રગ્સ. એન્ટી હાઇપરટેન્સિવ એના માટે, આપણે ઓલરેડી બ્લડ પ્રેશર છે તો એ હાઇપરટેન્શનને ઓછું કરવા માટે લેતા હોઈએ. ન્યુરોલેપ્ટિક છે અને ન્યુરોન્સની અંદર આપણે જે ચેતાતંત્ર છે અથવા તો જે મુવમેન્ટ છે આપણા મગજની એની કોઈ પ્રોબ્લેમ હોય તો એ ડ્રગ લેતા હોય તો એને ન્યુરોલેપ્ટિક્સ કહેવાય. તો આપણી જે બોડીની કન્ડિશન છે અથવા જે રોગ છે એને ક્યોર કરવા માટે લેતા હોય એને થેરાપ્યુટિક યુઝેસ કહેવાય. ધ ડિઝીઝ ધ મેડિસિન ઇઝ યુઝડ ફોર અકોર્ડિંગ ટુ ડિઝીઝ, જે રોગ થયેલો છે એના પ્રમાણે જ લેવાની. ઓકે, એને રોકવા માટે અથવા ક્યોર કરવા માટે નહીં, પર્ટિક્યુલરલી એને નાબૂદ કરવા અથવા કાઢવા માટે. તો એમાં આપેલું છે એન્ટી કેન્સર ડ્રગ અથવા તો એન્ટી મલેરિયલ ડ્રગ્સ અને એન્ટી હેલ્મેન્થિક ડ્રગ્સ. એન્ટી હેલ્મેન્થિક ડ્રગ્સ આપણે જોયું તો વોર્મ્સ માટે વપરાય છે, કે ઇન્ટરનલ જે પેરાસાઇટ છે એને કિલ કરવા માટે. એન્ટી મલેરિયા એટલે મલેરિયા થયું હોય ત્યારે લેવામાં આવે. અને ક્વિનિન છે, ક્લોક્વિનિન છે અને એન્ટી કેન્સર ડ્રગ આપેલી છે. નેક્સ્ટ છે ધ એક્શન ઓફ ધ મેડિકેશન કેન ઓલ્સો બી યુઝ ટુ ક્લાસિફાય ધ ઇટ, કે જેવી રીતે એનું ક્લાસિફિકેશન, ડ્રગના અલગ અલગ ક્લાસિફિકેશન આવશે આપણે ડિટેલમાં. એન્ટીબાયોટિક ડ્રગ છે, એડ્રિનર્જિક ડ્રગ છે કે એન્ટાગોનિસ્ટ ડ્રગ છે, એ બધી અલગ અલગ ડ્રગ હોય તો એના ક્લાસિફિકેશન પ્રમાણે એનો યુઝ થતો હોય. એમાં એક્ઝામ્પલ છે બીટા એડ્રિનર્જિક બ્લોકિંગ એજન્ટ. એક્ઝામ્પલ તો એક એક આપેલા છે, બાકી ઘણા બધા હોય. The overall effect of the medication on the body can also be criteria for its classification, કે આખી બોડીની અંદર એ અસર કરતી હોય. ઓકે, અકોર્ડિંગ ટુ ક્લાસિફિકેશન. ધારો કે આપણે એન્ટીબાયોટિક ડ્રગ લઈએ છીએ તો એન્ટીબાયોટિક આપણે બોડીની અંદર જેટલા પણ બેક્ટેરિયા છે અથવા તો બોડીની અંદર કોઈ સ્પેસિફિક આપણને અસર થઈ હોય તો એના માટે પર્ટિક્યુલરલી આપવામાં આવે. તો એમાં એક્ઝામ્પલ કીધું છે સિડેટિવ્સ અથવા તો એન્ટી એન્ઝાઇટી ડ્રગ્સ, જે આપણી જે માનસિક સંતુલન છે એને ક્યોર કરે. ઓકે, આ ડ્રગ્સ એના માટે યુઝ થાય છે પર્ટિક્યુલરલી કે આપણી જે બોડીની સિસ્ટમ છે અથવા બોડીમાં કોઈ પણ રોગ વગરની જે અસર છે. સેડેટિવ્સ એટલે ઊંઘ આવે, ઘણાને ચિંતામાં નીંદર ના આવતી હોય અથવા તો બીજા કોઈ કારણથી, તો એ સેડેટિવ્સ એને ઘેનવાળી. અને એન્ટી એન્ઝાઇટી એનો જે ડર છે, અંદરની જે એન્ઝાઇટી છે, બીક છે, એને રોકવા માટે યુઝ થતી ડ્રગ છે. નેક્સ્ટ આપણે જોઈએ સ્ટોરેજ ઓફ મેડિકેશન. મેડિકેશનને કેવી જગ્યાએ સ્ટોર કરવાની, તો કે મેડિકેશન આર ડિસ્પેન્સ બાય ધ ફાર્મસી ટુ ધ નર્સિંગ યુનિટ. વન્સ ડિલિવર્ડ, પ્રોપર સ્ટોરેજ બીકમ ધ રિસ્પોન્સિબિલિટી ઓફ અ નર્સ. શું છે, ફાર્મસીમાંથી જ્યારે નર્સિંગ યુનિટની અંદર ડ્રગ આવે છે, તે એક વખત એ ફાર્મસીમાંથી નર્સિંગ યુનિટમાં ડ્રગ આવી ગઈ, ડિલિવર થઈ ગઈ, એના પછી એને કેવી રીતે સાચવવી એની રિસ્પોન્સિબિલિટી કોની છે, એક નર્સની છે. ઓલ મેડિકેશન મસ્ટ બી સ્ટોર્ડ ઇન અ કુલ ડ્રાય પ્લેસ. ઠંડક હોવી જોઈએ, એટલું બધું બી ઠંડુ નહીં, ઓવરકુલ. ડ્રાય હોવું જોઈએ એ પ્લેસ, સૂકી હોવી જોઈએ જગ્યા, ભેજવાળી ના હોવી જોઈએ. યુઝ્યુઅલી એન કેબિનેટ્સ, મેડિકલ કાર્ટ્સ એન્ડ ફ્રીજ. જો એ ફ્રીજમાં રાખવાની હોય તો ફ્રીજમાં રાખવાની, કેબિનેટમાં રાખવાની હોય તો કેબિનેટ એટલે કબાટમાં રાખવાની, અને મેડિકેશન કાર્ટ એટલે કોઈ કન્ટેનર હોય તો એની અંદર રાખવાની. All medication must be stored in a cool dry place, usually cabinet, medication and fridge. અહીંયા એક ઇમેજ આપેલી છે. જો એક ટ્રોલી જેવું છે એને મેડિકેશન કાર્ટ કહેવાય, કે એ બધી જગ્યાએ ફરી શકે, ટાયરવાળું હોય. ફ્રીઝરમાં રાખે તો એને ફ્રીજ, અને કેબિનેટ એટલે કબાટ. સ્ટોરેજ ઓફ મેડિકેશન એમાં આપેલું છે ઇન લેસ એડવાન્સ કન્ટ્રીઝ 3 કબોર્ડ્સ આર યુઝ્યુઅલી યુઝડ ફોર અ ડ્રગ સ્ટોરેજ. મેઇનલી 3 કબાટ યુઝ થતા હોય છે ડ્રગનું સ્ટોરેજ કરવા માટે. એમાં કબોર્ડ 1ની અંદર તમે શું રાખશો, તો કે યુઝ ફોર ડ્રગ ફોર એક્સટર્નલ યુઝ ઓનલી. જે ડ્રગ ખાલી શરીરમાં આપણે બહારથી લગાવવાની છે, એક્સટર્નલ યુઝ કરવાનો છે એના માટે. એક્ઝામ્પલ આપેલું છે કેલેમાઇન લોશન. આ લોશન છે એક, ડેટોલ, મિથાઇલ લેટેડ સ્પિરિટ એક્સેટ્રા. આ બધા બહારથી યુઝ થતા હોય, કંઈ વાગ્યું હોય, કર્યું હોય તો એના ઉપર ઇન્ફેક્શન ના લાગે એને ક્લીન કરવા માટે વાપરતા હોઈએ. These drugs are contained in distinctive bottles, usually rich with deep colors. બોટલની અંદર ભરેલા હોય આ બધી જે ડ્રગ્સ છે એમાં બોટલના કલર કેવા હોય, ડાર્ક ગ્રીન છે, બ્લુ છે, બ્રાઉન કલર, વિથ રેડ લેબલ માર્ક પોઈઝન. એની ઉપર એક રેડ લેબલ લગાવવાનું, એમાં લખવાનું પોઈઝન, કેમ કે આ ખાલી એક્સટર્નલ યુઝ માટે છે.
ઇન્ટરનલ યુઝ માટે નથી, એ હાનિકારક થાય જો ઇન્ટરનલી યુઝ કરવામાં આવે અથવા કોઈ આંખની અંદર કે મોઢાની અંદર કે વયું જાય તો એ હાનિકારક થઈ શકે એટલા માટે. નેક્સ્ટ કબોર્ડ 2 ની અંદર શું રાખવામાં આવે તો કે કન્ટેન્સ ડ્રગ ફોર ઇન્ટરનલ યુઝ ઓનલી, જે આપણે શરીરની અંદર જવા દેવાની છે એવી ડ્રગ. એમાં એક્ઝામ્પલ આપેલા છે ટેબ્લેટ્સ, સસ્પેન્શન, મિક્સચર્સ એક્સેટ્રા. ઓલ ડ્રગ્સ મસ્ટ બી લેબલ. એ બધી ડ્રગને લેબલ કરેલા હોવા જોઈએ. એ ડ્રગનું નામ શું છે અને કેવી રીતે લેવાની છે, કયા રૂટમાં લેવાની છે અને એ કેવી રીતે ઇન્ટરનલ યુઝ માટે વપરાતી ડ્રગ. દેન છે કબોર્ડ 3 કન્ટેન્સ ધ ડેન્જરસ ડ્રગ, જે આપણે જોઈ ગયા નાર્કોટિક્સ ડ્રગ. ઓકે, તો એના માટે એક અલગ લોકર રાખેલું હોય કે એ શું કરે, ડેન્જરસ ડ્રગ બધી હોય એક જગ્યાએ ભેગી કરે અને ડ્રગ્સ ઓફ એડિક્શન જ્યારે જરૂર પડે ત્યારે એને યુઝ કરવાની. એમાં એક્ઝામ્પલ છે મોર્ફિન, પેથેડિન. ઓલ ડ્રગ્સ શુડ બી કેપ્ટ અવે ફ્રોમ ધ ડાયરેક્ટ સનલાઇટ એન્ડ એટ અ ટેમ્પરેચર સજેસ્ટેડ બાય ધ મેન્યુફેક્ચર, કે મેન્યુફેક્ચર કંપનીએ જે કીધેલું હોય કે આ ડ્રગને આટલા ટેમ્પરેચરમાં રાખવાની છે, તો એ ટેમ્પરેચર કોઈ કીધું ને ફ્રીઝરમાં રાખવાની હોય તો એ ડ્રગને ફ્રીઝરમાં સ્ટોર કરવાની, પણ ડાયરેક્ટ સનલાઇટથી દૂર રાખવાની. Another cupboard called the emergency cupboard may be stationed at or near the nurses by for easy access. શું કહેવાય એને, ઇમરજન્સી કબોર્ડ, કે જે ઇમરજન્સી કન્ડિશનની અંદર ડ્રગ યુઝ થતી હોય એ બધી આ કબોર્ડમાં રાખવામાં આવે. એ કઈ જગ્યાએ હોય તો કે નિયર ધ નર્સિસ, કે ઇઝીલી લઈ શકે એને. તો નર્સિસનું જે રિસેપ્શન છે અથવા તો એનું જે નર્સિંગ સ્ટેશન છે એની એકદમ નજીક રાખવામાં આવે, સો એ જલ્દી લઈ શકે ઇમરજન્સી કન્ડિશનની અંદર. This cupboard contains drug for emergency situation. Example છે એમિનોફિલિન ફોર અસ્થમા. અસ્થમાની અંદર ઇમરજન્સી ડ્રગ છે એમિનોફિલિન. દેન છે સિવિયર હાઇપરટેન્શનની અંદર હાઇડ્રાલેઝિન. એન્ડ ફોર મેટર્નલ બ્લીડિંગ, જ્યારે મધરને બ્લીડિંગ થતું હોય ત્યારે ઓક્સિટોસિન આપવામાં આવે. અને ફોર રિહાઇડ્રેશન, તો કે જ્યારે પાણી ઘટી ગયું હોય શરીરની અંદર ત્યારે ઇન્ટ્રાવેનસ ઇન્ફ્યુઝન આપવામાં આવે. તો આ બધી ક્યાં હોય, મેડિકેશન કબોર્ડની અંદર, ઇમરજન્સી કબોર્ડની અંદર રાખવામાં આવે મેડિકેશન, સો જલ્દી યુઝ કરી શકીએ આપણે. મેડિકેશન પ્રિપેરેશન, કેવી રીતે મેડિકેશન પ્રિપેર કરવાની પેશન્ટને આપવા જઈએ ત્યારે. નો ધ 7 રાઇટ્સ. 7 નહીં, એકચ્યુઅલી અત્યારે 10 રાઇટ્સ છે, તો એ બધા રાઇટ્સ આપણને ખબર હોવી જોઈએ, જે રાઇટ્સ હમણાં આપણે ડિટેલમાં ભણશું. ડ્રગ રેફરન્સ અવેલેબલ, જે પણ આપણી પાસે ડ્રગ બુક હોય અથવા તો ડિક્શનરી કે જે, તો એની અંદર એ ડ્રગનું યુઝ શું છે, અથવા તો અત્યારે તો બધા ગૂગલ સર્ચ, તો કે એનો યુઝ શું છે, કયા પર્પઝથી યુઝ કરવામાં આવે છે એ ખબર હોવી જોઈએ. નો ડ્રગ એક્શન, કોન્ટ્રાઇન્ડિકેશન, યુઝ્યુઅલ ડોઝેસ એન્ડ સાઇડ ઇફેક્ટ. ડ્રગ કેવી એક્શન કરશે, કોન્ટ્રાઇન્ડિકેશન એટલે એ ડ્રગ લીધા પછી એની કોઈ સાઇડ ઇફેક્ટ થાય અથવા તો એની કોઈ આડઅસર થાય, બીજો રોગ થવાના ચાન્સીસ. યુઝ્યુઅલ ડોઝેસ, એનો ડોઝ કેટલો હોવો જોઈએ, અને સાઇડ ઇફેક્ટ, કઈ કઈ સાઇડ ઇફેક્ટ એના લીધે થાય છે એ બધી આપણને ખબર હોવી જોઈએ. ચેક લેબલ 3 times, 3 વખત લેબલ ચેક કરવાનું છે. રિમૂવિંગ, ક્યારે 3 વખત, તો કે રિમૂવિંગ ડ્રગ ફ્રોમ કન્ટેનર ઓર ડ્રોવર. ડ્રોવરમાંથી જ્યારે ડ્રગ કાઢીએ છીએ ત્યારે ડ્રગનું નામ આપણે 3 વખત જોવાનું છે. ઓન કમ્પેરિઝન વિથ MAR. MAR એટલે મેડિકેશન એડમિનિસ્ટ્રેશન રેકોર્ડ, કે આ મેડિકેશન એડમિનિસ્ટર કરવાની છે ને જે ડોક્ટરે પ્રિસ્ક્રિપ્ટ કરેલું હોય એની જોડે કમ્પેર કરવાનું એ નામને. બિફોર ગિવિંગ ધ પેશન્ટ, પેશન્ટને આપ્યા પહેલાં શું કરવાનું છે, આપણે ડ્રોવરમાંથી જ્યારે ડ્રગ કાઢીએ છીએ ત્યારે એ 3 વખત ચેક કરવાની છે અને જે ડોક્ટરે ડ્રગ લખેલી છે એ ડ્રગના નામ સાથે કમ્પેર કરવાનું છે. બિફોર રિટર્નિંગ ટુ ડ્રોવર ઇફ મલ્ટી યુઝ કન્ટેનર. જો આપણે પાછા ડ્રોવરની અંદર નાખતા હોય, ધારો કે એક ડ્રોવરની અંદર 5 ખાના હોય તો 5 ખાનાની અંદર અલગ અલગ ડ્રગ નાખેલી હોય, તો એ ડ્રગ અડધી યુઝ થઈ ગઈ, ધારો કે વાઇલ હોય, વાઇલમાંથી અડધી આપણે યુઝ કરી છે અને પાછી અડધી રાખવાની છે, બીજા ટાઈમે આપવાની છે, તો એ વાઇલ પાછી એ કન્ટેનરમાં મૂકવાની છે આપણે. તો એ ખાનાની અંદર જે ડ્રગ પડેલી છે એને પણ જોવાની છે, કેટલી વાર, 3 વાર, કે એ જ ખાનામાં મૂકીએ છીએ ને, નહીં તો બીજી વખત ઉતાવળમાં જ્યારે બીજા ખાનામાંથી ડ્રગ આપવાની હશે ત્યારે એમાંથી ઉપાડીને આપી દેશું. ઓકે, તો એ કન્ટેનરમાં જ્યારે પાછું મૂકવાનું હોય ત્યારે 3 વખત ચેક કરવાનું છે. પ્રિન્સિપલ્સ ઓફ મેડિકેશન એડમિનિસ્ટ્રેશન. મેડિકેશન જ્યારે એડમિનિસ્ટર કરીએ આપણે, એને જ્યારે આપવાની હોય ત્યારે કયા કયા પ્રિન્સિપલ ધ્યાન રાખવાના છે, તો કે પ્રિન્સિપલ ઇન્ક્લુડ 3 ચેક્સ એન્ડ 10 રાઇટ્સ.
3 ચેક્સમાં કઈ કઈ વસ્તુ જોવાની, તો કે ચેક વેન ઓબ્ટેનિંગ ધ કન્ટેનર ઓફ મેડિકેશન, જ્યારે હમણાં કીધું કે મેડિકેશનનું જે કન્ટેનર, આપણે કન્ટેનરમાંથી જે મેડિકેશન લેતા હોય ત્યારે ચેક કરવાની. ચેક વેન રિમૂવિંગ ધ મેડિકેશન ફ્રોમ ધ કન્ટેનર, એમાંથી બહાર કાઢી લીધા પછી કોની જોડે કમ્પેરિઝન કરીને ચેક કરવાની, ફાઇલ અથવા તો જે ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન છે એમાં જે નામ લખેલું છે એની સાથે. અને ચેક વેન રિપ્લેસિંગ ધ કન્ટેનર, પાછી જ્યારે અડધી યુઝ થયેલી ડ્રગ મૂકીએ છીએ ત્યારે ચેક કરવાની. 10 રાઇટ્સ જોઈએ આપણે. રાઇટ ઓફ મેડિકેશન એડમિનિસ્ટ્રેશન, તો કે મેડિકેશન એરર્સ કેન બી ડિટ્રીમેન્ટલ ટુ પેશન્ટ, જો મેડિકેશન આપવામાં ભૂલ થઈ જાય તો એ પેશન્ટ માટે ઘણી હાનિકારક થઈ શકે છે. ટુ પ્રિવેન્ટ ધીસ એરર્સ, ધીસ ગાઈડલાઇન્સ આર ધ રાઇટ્સ આર યુઝડ ઇન અ ડ્રગ એડમિનિસ્ટ્રેશન. આ જે પ્રોબ્લેમ થાય છે એને રોકવા માટે આપણે શું કરવાનું છે, આ ગાઈડલાઇનને ફોલો કરવાની છે. એમાં 10 રાઇટ્સ આપેલા છે. એમાં પહેલો રાઇટ છે રાઇટ પેશન્ટ. Correct identification of the client cannot be overemphasized. This can be done by asking the client to mention his or her full name, which should be compared with that on the identification bracelet or the patient folder and medication and treatment chart for confirmation. કરેક્ટ આઈડેન્ટિફિકેશન હોવું જોઈએ. જે પેશન્ટને આપણે આપણા જવાની છે એ ડ્રગ કયા પેશન્ટને આપીએ છીએ એ આપણને ફાઇનલી ખબર હોવી જોઈએ. સો આમ ઉતાવળ નહીં કરવાની, ઓવર ઇમ્ફેસાઇઝ એટલે બહુ ઉતાવળું કામ નહીં કરવાનું. જો એ કરશું તો જે ક્લાયન્ટ છે એમાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ, કે એક ભરતભાઈ નામનો ક્લાયન્ટ હોય તો પેશન્ટ એક વોર્ડની અંદર 60 પેશન્ટ છે તો એમાં ઓબ્વિયસલી એવું નામ છે તો 2-3 ભરતભાઈ તો હશે જ. ઓકે, તો આપણે 3 વખત ચેક કરવાનું છે. કેવી રીતે, તો પેશન્ટનું એનું ફૂલ નામ શું છે, બધાની અટક અને બધાના ફાધરના નામ કે એવું તો સેમ ના હોય, કાં તો એની ડેટ ઓફ બર્થ અલગ હોય, કાં તો એનું નેટિવ અલગ હોય, જ્યાં રહેતા હોય એ જગ્યા અલગ હોય. તો એ બધું આપણે જે ફાઇલની અંદર છે એ ડિસ્ક્રાઇબ કરેલું હોય, જો પેશન્ટ પોતે ના કહી શકતા હોય તો એવું 3 વખત ચેક કરવાનું છે કે પેશન્ટ સાચું જ છે ને, એ જ પેશન્ટને આપીએ છીએ ને, એનું ફૂલ નેમ અને જે આપણને ખબર છે એની આપણે આઈડેન્ટિફિકેશન બેલ્ટ પહેરાવેલો હશે, બ્રેસલેટ પહેરાવેલું હશે પેશન્ટને, તો એ બ્રેસલેટની અંદર પેશન્ટનું નામ વાંચવાનું છે અને પેશન્ટના ફોલ્ડરની અંદર નામ વાંચવાનું છે. એના પછી જ આપણે મેડિકેશન આપવાની છે. નેક્સ્ટ છે રાઇટ મેડિકેશન. બી અવેર ઓફ સેમ એન્ડ સિમિલર ફર્સ્ટ and surnames to prevent the error of administering one person medication to another and vice versa. જ્યારે એક પેશન્ટ પાસેથી આપણે બીજા, ધારો કે સવારમાં રાઉન્ડ લેવા નીકળ્યા હોય કે 10 વાગ્યાની મેડિકેશન બધા પેશન્ટને આપતા જઈએ તો એમાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના થઈ જાય. ઓકે, પેશન્ટના નામ મેં હમણાં જ કીધું, ભરતભાઈનું એક્ઝામ્પલ આપ્યું, તો એક વોર્ડની અંદર 2 ભરતભાઈ છે તો એક ભરતભાઈની ડ્રગ બીજા ભરતભાઈને ના અપાઈ જાય, એનું ખાસ ધ્યાન રાખવાનું છે. એમાં રાઇટ મેડિકેશન, તો કે બિફોર એડમિનિસ્ટ્રેટિંગ એની મેડિકેશન કમ્પેર નેમ ઓન મેડિકેશન ચાર્ટ એન્ડ મેડિકેશન ઓર્ડર. જે ડૉક્ટરે લખી દીધેલું છે મેડિકેશનનું એ નામ અને આપણે જે મેડિકેશન લઈ ગયા છે એ 3 વખત ચેક કરવાનું. label when removing it from storage unit, compare medication label with on treatment chart and medication label and name on treatment chart with patient name tag. કે જે ડ્રગ આપણે જે પેશન્ટને આપીએ છીએ એના આપણો જે ચાર્ટ છે એની અંદર મેન્શન કરવાનું કે આ ડ્રગ મેં આ પેશન્ટને આપેલી છે અને એ આપતા પહેલા આપણે 3 વખત ચેક કરવાની છે. Then છે right time. Right time, drug timing is very especially with some drugs like antibiotics, anti-malaria drugs, etc. to achieve cure and prevent resistance. શું છે, ટાઈમ બહુ જ મેઝર કરે છે. કઈ જગ્યાએ, એટલે અમુક ડિઝીઝ કન્ડિશનની અંદર. એમાં એક્ઝામ્પલ આપેલા છે, એન્ટીબાયોટિક ડ્રગ્સ છે, એન્ટી મલેરિયલ ડ્રગ છે, એ બધી ડ્રગ પર્ટિક્યુલર એક ટાઈમિંગ પ્રમાણે આપવાની. ધારો કે 6 કલાકના ગાળા હોય તો 6 કલાકના ગાળામાં જ આપવાની હોય, તો એની અસર નાબૂદ થઈ જાય. નહીં તો આપણે સાંભળેલું હોય કે દવાની અસર પૂરી થઈ ગઈ એટલે તાવ પાછો આવે છે. ઓકે, દરેક 4 કલાકના ઇન્ટરવલે દવા આપવાની હોય, પણ બપોરે દવા લીધેલી હોય, સવારથી બપોર સુધી, સવારે દવા લઈએ તો 4 કલાકમાં બપોરે આપણે પાછા દવા લેવાના છે, પણ બપોરથી સાંજ સુધીનો સમય વધારે હોય તો મોસ્ટલી સાંજના સમયમાં તાવ આવતો હોય પાછો. તો એનું સિમ્પલ મિનિંગ એવો કે દવાની અસર પૂરી થઈ ગઈ છે. તો એના માટે શું મેટર કરે છે, દવાનો ટાઈપિંગ. ટુ અચીવ ક્યોર એન્ડ પ્રિવેન્ટ રેઝિસ્ટન્સ, કે જે આપણને આ નુકસાન આવે છે અથવા તો જે અવરોધ આવે છે પ્રિવેન્ટ કરવા માટે, તાવને રોકવા માટે, તો એ ના થાય. સમ ડ્રગ્સ મસ્ટ બી ગિવન ઓન એમ્પ્ટી સ્ટમક. ઘણી ડ્રગ એવી હોય કે ભૂખ્યા પેટે આપવાની હોય,
ધારો કે એન્ટી ટ્યુબરક્યુલોસિસ ડ્રગ છે, અને સમ ડ્રગ્સ આફ્ટર મિલ્સ, ઘણી દવા એવી હોય કે જમ્યા પછી લેવાની હોય. મેં NSAID આપેલું છે. NSAID એટલે નોન સ્ટીરોઇડલ એન્ટી ઇન્ફ્લામેટરી ડ્રગ્સ. આ આખું ડ્રગનું કન્ટેન્ટ છે, એન્ટી ઇન્ફ્લામેશન માટે આપવામાં આવે છે, એ ડિટેલમાં પછી આવશે. ધીસ મસ્ટ બી નોટેડ એન્ડ adhered to. The interval of administration of drugs should also be adhered to because it is important for many drugs that blood concentration is not allowed to fall below a given level, and for others two successive doses closer than prescribed might increase blood concentration to a dangerous level that can harm to the patient. આમાં સિમ્પલી એવું કીધેલું છે કે કોઈ પણ ડ્રગ આપણે લઈએ તો એ ડ્રગ શું કરે, આપણું જે બ્લડનું કોન્સન્ટ્રેશન છે એને લો કરવાનું કામ કરે, અથવા તો એને બ્લડને પાતળું કરવાનું કામ કરે. ઓકે, જે ઘટ્ટપણું થઈ ગયું એને ઓછું કરવાનું કામ કરે, અથવા બ્લડની અંદર એ ભળવાની છે ડ્રગ છે એ મિક્સ થવાની છે. બરાબર, જો એ પર્ટિક્યુલર ડોઝમાં અથવા પર્ટિક્યુલર ટાઈમે આપેલી, સવારે 8 વાગે ડ્રગ આપવાની છે, બીજી ડ્રગ 12 કલાક પછી એટલે રાત્રે 8 વાગે આપવાની છે, પણ જો એ સવારે 8 વાગ્યાને બદલે 9 વાગે આપેલી હોય તો એ ડ્રગની એક્શન 12 કલાક સુધી આપણા લોહીમાં રહેવાની હોય, તો જ્યારે આપણે સાંજે 8 વાગે આપશું ત્યારે ઓલરેડી પેલે ડ્રગની 1 કલાકની અસર બાકી છે. બરાબર, એ બ્લડની અંદર છે, પણ બીજી ડ્રગ આપશે એટલે એ શું થશે, ડોઝ વધી જશે, એનું હાઈ ડોઝ થઈ જશે, એટલે એની અસર ખરાબ રીતે કરશે. તો એના માટે ટાઈમ બરાબર મેટર કરે છે, અથવા તો પર્ટિક્યુલર ટાઈમે જ આપવાની છે ડ્રગ. Then છે right dose. This becomes very important when medication at hand are in a larger volume or strength than the prescribed order given, or when the unit of measurement in the order is different from that supplied from the pharmacy. Careful and correct calculation is important to prevent over and under doses of the medication. ડોઝ મેટર કરે છે કે કેટલા અમાઉન્ટમાં ડ્રગ આપવાની છે. એનો પ્રિસ્ક્રિપ્શન જે ડોઝ ડૉક્ટરે કીધેલું હોય 10 મિલીગ્રામ આપવાની છે તો એટલી જ ડ્રગ આપવાની છે. મેં હમણાં સમજાવ્યું એવી રીતે ઓવરડોઝ થઈ જાય તો એ બ્લડની અંદર પ્રોબ્લેમ કરશે, અથવા તો બોડીની અંદર પ્રોબ્લેમ કરશે. તો એ મેઝરમેન્ટ બરાબર રીતે કરેલું હોવું જોઈએ. જે ડ્રગ ફાર્મસીમાંથી આવેલી છે એ ફોર્મ તો અલગ અલગ હોય, ઘણી સાંભળેલું હોય અડધી ડ્રગ આપવાની છે, આખી ડ્રગ આપવાની છે, કે બોટલમાંથી અડધી ચમચી પીવાની છે, આખી ચમચી પીવાની છે. તો એ શું છે, એક ડોઝ મેટર કરે છે કે એનો જે પર્ટિક્યુલર ડોઝ હોય તો એ બરાબર કેલ્ક્યુલેટ કરીને, કેલ્ક્યુલેશન ફોર્મ્યુલા આપણે આગળ ભણીશું કેવી રીતે કેલ્ક્યુલેટ કરવાની ડ્રગ, તો એ કેલ્ક્યુલેશન બરાબર કરીને અને ડોઝ આપવાનો છે, સો ઓવરડોઝ ના થઈ જાય ડ્રગનો. નેક્સ્ટ ટાઈપ છે રાઇટ રૂટ. An acceptable medication order must be specify the route of medication. If this is unclear, the prescriber should be contacted to clarify and specify it. શું છે, જે મેડિકેશન આપણે આપવાની છે એ પર્ટિક્યુલર રૂટમાં આપવાની છે. રૂટ હમણાં આપણે ભણીશું આગળ ડિટેલમાં, તો કે કયા રૂટથી આપવાનું છે એ બરાબર રીતે ખબર હોવી જોઈએ. સોલિડ ડ્રગ છે, સેમી સોલિડ ડ્રગ છે, તો એ પર્ટિક્યુલર અલગ અલગ રૂટથી અપાતી હોય, તો આપણે બરાબર રીતે જાણ હોવી જોઈએ. The nurse should never decide on a route without consulting a prescriber. જેને ડ્રગ લખેલી છે, જે ડોક્ટરે આપણને લખી દીધી છે, એ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર આપણે જે ડ્રગ છે એનો રૂટ ચેન્જ ના કરી શકીએ. Then છે right to information on drug and client education. કે જે ક્લાયન્ટને આપણે ડ્રગ આપીએ છીએ તો એ ક્લાયન્ટનો હક છે, એ શું કરી શકે, એને શું કહેવાય, એની જે માહિતી લઈ શકે, અથવા તો ક્લાયન્ટને આપણે એજ્યુકેશન આપવાનું છે. The patient has the right to know the drug he or she is taking, desired and adverse effect, and all there is to know about the medication. The Charter on Patient Right made this clear. પેશન્ટનો રાઇટ છે કે એ કઈ ડ્રગ લઈ રહ્યો છે, હી ઓર સી ઇઝ ટેકિંગ, કે જે ડ્રગ લઈ રહ્યો છે એ ડ્રગ આપણે કઈ આપીએ છીએ, શેના માટે આપીએ છીએ, એ આપણે કોને એક્સપ્લેન કરવાનું છે, પેશન્ટને. તો એને જે આડઅસર થવાની હોય, કોઈ ડ્રગના લીધે ઘણી દવા એવી હોય કે દવા લીધા પછી એની સાઈડ ઇફેક્ટ થાય જ. ધારો કે એક્ઝામ્પલ સાંભળેલું હોય કે બાળકોને વેક્સિન અપાવવા જઈએ ત્યારે પાછળથી એને તાવ, ઝાડા, ઉલટી જેવું થતું હોય, તો એની સાઈડ ઇફેક્ટ છે. બરાબર, તો એ પેશન્ટને પહેલેથી જ ખબર હોય છે કે આ દવા લેશો પછી તમને આ અસર થશે, સો એ હાઈપર ના થાય, કાં તો પેશન્ટને ચિંતા ના થાય કે મને આ શું થઈ રહ્યું છે. ઓકે, તો એને જો એ નોન હોય એ બાબતથી, કેમ કે થવાનું જ છે, એ તો પાકું જ છે, જો તમે એનાથી છુપાવશો તો એ વધારે પ્રોબ્લેમ આવશે, અથવા તો એ બીજો કોઈ રોગ થવાનું અથવા વધારે કોમ્પ્લિકેશન થવાના ચાન્સીસ છે. તો એને રોકવા માટે શું કરવાનું છે, આપણે પેશન્ટને ઇન્ફોર્મેશન આપવાની છે.
નેક્સ્ટ છે રાઇટ ટુ રિફ્યુઝ મેડિકેશન. રિફ્યુઝ એટલે અટકાવવું અથવા તો એને રોકવું. The patient has the right to refuse any medication. However, the nurse is obligated to explain to patient why the drug is prescribed and the consequences refusing medication. શું છે? પેશન્ટની પાસે એ હક છે કે એ દવા લેવાનો ઇનકાર કરી શકે છે, પણ ક્યારે? આપણે એને સમજાવ્યું હોય કે આ ડ્રગ્સ એના માટે આપીએ છીએ અથવા તો એના માટે કઈ રીતને હેલ્પફુલ છે, એ પ્રિસ્ક્રિપ્શન બતાવીએ કે ડૉક્ટરે આ લખી દીધેલી છે, હું એમનામ ડ્રગ નથી આપતી. એ બધી ઇન્ફોર્મેશન આપ્યા પછી જો પેશન્ટ ના માનતું હોય અથવા તો એ ડ્રગ લેવા ઈચ્છતું નથી તો આપણે શું કરવાનું છે? એને રિફ્યુઝ કરવાનું છે, અટકાવી દેવાની છે. બરાબર? એની જે પ્રિસ્ક્રિપ્શન છે એ બધું એક્સપ્લેન કરવાનું, પણ છતાં પણ ના માને તો એને હક છે કે એને રોકી શકે. પણ જો પેશન્ટ મેન્ટલી એબસન્ટ છે અથવા તો પેશન્ટ મેન્ટલી રીતે સ્ટેબલ નથી તો ત્યારે આપણે એ સિચ્યુએશનમાં પેશન્ટનું માનશું નહીં. ઓકે. દેન છે રાઇટ અસેસમેન્ટ. અસેસમેન્ટ કરવાનું, આપણે ચેકિંગ કરવાનું. સમ મેડિકેશન રિક્વાયર સ્પેસિફિક અસેસમેન્ટ બિફોર ધેર એડમિનિસ્ટ્રેશન. એક્ઝામ્પલ આપેલું છે ચેકિંગ ઓફ વાઇટલ સાયન્સ બિફોર અ મેડિકેશન લાઇક ડિઝોક્સિન ઇઝ એડમિનિસ્ટર્ડ ધ પલ્સ મેસ્ટ બી ચેકડ. જ્યારે એ ડ્રગ આપવાની હોય, એડમિનિસ્ટર કરવાની હોય, એના પહેલાં આપણે મેડિકેશન શેના માટે આપીએ છીએ અથવા તો એ મેડિકેશનને લીધે કોઈ અસેસમેન્ટ કરવાની જરૂર હોય તો એ ચેક કરવાનું છે. એમાં એક્ઝામ્પલમાં કીધેલું છે વાઇટલ સાયન્સ ચેક કરવાનું. વાઇટલ સાયન્સ તમે ભણી ગયેલા છો કે બ્લડ પ્રેશર છે, ટેમ્પરેચર છે, એ બધી વસ્તુ આપણે ચેક કરવાની છે. એક્ઝામ્પલ છે ડિઝોક્સિન એડમિનિસ્ટર ધ પલ્સ મસ્ટ બી ચેક. જ્યારે ડિઝોક્સિન નામની ડ્રગ આપીએ છીએ ત્યારે પલ્સ રેટ ખાસ અફેક્ટ કરે છે કે જો પલ્સની અંદર પ્રોબ્લેમ હોય તો ડિઝોક્સિન ના અપાય, લો પલ્સ રેટ હોય તો એવી રીતે. તો એ ચેક કરવાના છે. સમ મેડિકેશન ઓર્ડર મે સર્ટેન સ્પેસિફિક અસેસમેન્ટ ટુ બી ડન પ્રાયર ધ મેડિકેશન. ઘણી મેડિકેશન એવી હોય કે એક્સરે કરાવીને અથવા તો સીટી સ્કેન કરાવીને કાં તો પ્રેગ્નેન્ટ મધરમાં નથી લેવાની, તો એ બધા રિપોર્ટ થયેલા હોવા જોઈએ. પ્રેગ્નેન્ટ મધરને નથી લેવાની એવી ડ્રગ છે પણ એ ઓલરેડી પ્રેગ્નન્સી હોય પણ મધરને ખબર નથી કે પ્રેગ્નન્સી કન્સીવ થઈ ગયેલી છે, તો એ ટાઈમે પ્રેગ્નન્સી રિપોર્ટ જરૂરી છે. તો એ અસેસમેન્ટ કહેવાય. તો એ અસેસમેન્ટ કર્યા પછી જ ડ્રગ આપવાની. Then છે right documentation. Okay, documentation should be done after medication and not before. મેડિકેશન આપ્યા પહેલા નથી ચાર્ટમાં લખી નાખવાનું કે હા મેડિકેશન અપાઈ ગઈ છે. બરાબર? મેડિકેશન આપી દીધા પછી ડોક્યુમેન્ટેશન કરવાનું છે, લખવાનું છે. દેન છે રાઇટ ઇવાલ્યુએશન. ઇવાલ્યુએશન એટલે રિઝલ્ટ જોવું. બરાબર? કન્ડક્ટ અસેસમેન્ટ એ સર્ટેન ડ્રગ એક્શન બોથ ડિઝાયર્ડ એન્ડ સાઇડ ઇફેક્ટ. આપણને ખબર હોય કે આ ડ્રગ આપી છે એના પછી આ સાઇડ ઇફેક્ટ થવાની છે, તો સાઇડ ઇફેક્ટને આપણે વિઝ્યુલાઇઝ કરવાની છે. ઓકે, એને ઇવેલ્યુએટ કરવાની છે. એટલે કે ડ્રગ આપી દીધા પછી એનું રિઝલ્ટ શું આવ્યું છે, એ કેવી અસર કરી છે એ આપણે ચેક કરવાનું. ક્લિયર છે? અહીંયા 10 રાઇટ્સ. નેક્સ્ટ આપણે જોઈએ મેડિકેશન ઓર્ડર. તો મેડિકેશન ઓર્ડર રિટન બાય ધ ફિઝિશિયન. ખબર છે આપણને કે એક ફિઝિશિયન દ્વારા લખાયેલો હોવો જોઈએ, એટલે ડોક્ટર દ્વારા લખાયેલો હોવો જોઈએ. શુડ હેઝ 7 એસેન્શિયલ પાર્ટ ફોર એડમિનિસ્ટ્રેશન ઓફ ડ્રગ સેફલી. જો આપણે ડ્રગને બરાબર રીતે આપી હોય તો આપણે 7 વસ્તુ જરૂરી છે. તો કે પેશન્ટનું ફૂલ નેમ ખબર હોવી જોઈએ આપણને, ડેટ એન્ડ ટાઈમ, કયા ડેટે આપવાની છે, કયા ટાઈમે આપવાની છે એ ખબર હોવી જોઈએ. ડ્રગનું નામ ખબર હોવી જોઈએ, કેટલા ડોઝમાં આપવાની છે એ ખબર હોવી જોઈએ. રૂટ ઓફ એડમિશન, કયા રૂટથી આપવાનું છે, ઓરલી આપવાની છે, પેરેન્ટ્રલી આપવાની છે, કેવી રીતે આપવાની છે ખબર હોવું જોઈએ. ટાઈમ એન્ડ ફ્રીક્વન્સી ઓફ એડમિનિસ્ટ્રેશન, કેટલા ટાઈમ, ધારો કે 1 કલાકમાં 100 ml આપવાનો હોય, બાટલો ચડાવતો હોય, પાઇન્ટ ચડાવતો હોય પેશન્ટને, તો 500 ml નો પાઇન્ટ હોય પણ 1 કલાકમાં 100 ml આપવાનું હોય તો એ ટાઈમ અને ફ્રીક્વન્સી, 1 કલાક એ ટાઈમ થયો, ફ્રીક્વન્સી એટલે 100 ml, તો એ કેટલી ફ્રીક્વન્સીમાં આપણે રાખશું એ મેટર કરે છે. દેન સિગ્નેચર ઓફ ફિઝિશિયન, જે ફિઝિશિયને લખેલું છે એની સિગ્નેચર જોઈએ. આ 6 વસ્તુ સાથે એની સાઇન પણ જોઈએ. મેડિકેશન ઓર્ડર કઈ કઈ રીતે અપાય? તો કે સ્ટેન્ડિંગ ઓર્ડર અને વર્બલ ઓર્ડર. સ્ટેન્ડિંગ એટલે પહેલેથી લખેલું હોય, કોલ ઉપર નહીં કહેવાનું, પ્રી રિટન, નો કોલ. વર્બલ એટલે ઓન કોલ અથવા તો બોલેલું. બરાબર? ટેલિફોની જ્યારે નર્સને જરૂર પડે ત્યારે એને પર્ટિક્યુલર ડૉક્ટરને ફોન કરેલો હોય તો એને એ ડૉક્ટર એમ કે હા દવા આપી દો તો એને વર્બલ ઓર્ડર કહેવાય. રિપીટ બેક ટુ પ્રોવાઈડર, એ વર્બલી કહી દીધું, એના પછી જ્યારે એ પોતે આવે, જે ડૉક્ટરને આપણે પૂછેલું એ આવે ત્યારે એને પાછું જાણ કરવાનું કે મેં આ પર્સનને આ દવા આપેલી છે. ટુ બી રિટન એન્ડ સાઇન બાય ધ પ્રોવાઈડર એઝ સુન એઝ પોસિબલ, એ
એપી એટલે એઝ સૂન એઝ પોસિબલ. જેટલું બને એ ડૉક્ટર જ્યારે હોસ્પિટલમાં આવે અથવા જ્યારે મળે ત્યારે એની પાસે રિટર્ન કન્સન્ટ લઈ લેવાનો કે હા મેં કીધેલું હતું એટલે નર્સે આ દવા આપેલી છે, બાકી નર્સ પ્રોબ્લેમમાં આવે. એના અલગ અલગ ટાઈપ આપેલા છે. 4 ટાઈપ્સ ઓફ મેડિકેશન ઓર્ડર આર કોમનલી યુઝડ. 4 ટાઈપ છે. એમાં પહેલું કીધેલું છે સ્ટેટ ઓર્ડર. A state order indicates that a medication is to be given immediately and only once. સ્ટેટ ઓર્ડરનો મિનિંગ શું થાય કે જ્યારે લખેલી છે અથવા તો જ્યારે કીધેલું છે એ જ સમયે તાત્કાલિક એક જ વાર દવા આપવાની. ઓકે, એમાં એક્ઝામ્પલ છે મોર્ફિન સલ્ફેટ 10 મિલીગ્રામ્સ આઈવી સ્ટેટ. આઈવીની અંદર આપવામાં આવે અને એવી રીતે લખેલું હોય. ડૉક્ટર જ્યારે પ્રિસ્ક્રાઇબ કરી ગયા હોય ને ત્યારે એમ લખે મોર્ફિન સલ્ફેટ 10 મિલીગ્રામ્સ આઈવી સ્ટેટ. મોર્ફિન સલ્ફેટ એટલે ડ્રગનું નામ આવી ગયું, 10 મિલીગ્રામ એટલે એનો ડોઝ આવી ગયો, આઈવી એટલે ઇન્ટ્રાવેનસલી એનો રૂટ આવી ગયો, અને સ્ટેટ ઓર્ડર એટલે કે ઇમરજન્સી આપવાનું છે ત્યારે ને ત્યારે જ, વિથઆઉટ એની ટાઈમ. ઓકે, કોઈ પણ ટાઈમ જવા દીધા વગર, એઝ સૂન એઝ પોસિબલ નહીં પણ ઇમિડિયેટલી આપવાનું છે અથવા તાત્કાલિક આપવાનું છે. Then છે single order. The single order or one time order indicates that the medication is to be given once at a specific time. ડૉક્ટર લખી ગયેલા હોય, જો લખેલું છે, એક્ઝામ્પલ આપેલું છે સિકોનલ 100 મિલીગ્રામ્સ એટ બેડ ટાઈમ. ઓકે, બેડ ટાઈમ લખેલો છે. સવારે ધારો કે ડૉક્ટર રાઉન્ડમાં આવે ત્યારે એને સિંગલ ઓર્ડર લખી દીધેલો હોય તો એમાં લખેલું છે બેડ ટાઈમ એટલે કે જ્યારે પેશન્ટ બેડ ટાઈમે સૂવા માટે જઈ રહ્યો છે રાત્રે ત્યારે આ ડ્રગ આપવાની છે. એમાં ડ્રગનો ડોઝ આપેલો છે તો કે જે એક જ વાર ડ્રગ આપવાની છે પણ પર્ટિક્યુલર ટાઈમે. નેક્સ્ટ છે સ્ટેન્ડિંગ ઓર્ડર. તો કે સ્ટેન્ડિંગ ઓર્ડર ઇઝ રિટન ઇન એડવાન્સ, કેરીડ આઉટ અંડર સ્પેસિફિક સર્કમસ્ટેન્સીસ. પહેલેથી લખેલો હોય પણ કોઈ પણ સ્પેસિફિક સર્કમસ્ટેન્સીસની અંદર, એટલે કે જ્યારે ઇમરજન્સી કન્ડિશન કેવી રીતે ચેન્જીસ થાય તો એની અંદર ચેન્જ પણ થઈ શકે, પણ પહેલેથી જે ડ્રગ લખીને આપેલી હોય એને શું કહેવાય? સ્ટેન્ડિંગ ઓર્ડર કહેવાય. એક્ઝામ્પલ છે એમોક્સ ટ્વાઇસ ડેઇલી પર 2 days. ઓકે, 2 દિવસ સુધી લેવાની છે એમોક્સ, દિવસમાં 2 વાર, ટ્વાઇસ ડેઇલી. ઓકે, દેન છે પીઆરએન ઓર્ડર. પીઆરએન એ લેટિન વર્ડ છે, એનું આખું નામ જ એવી રીતે છે. એનો મિનિંગ થાય પ્રો રે નાટા, વિચ મીન્સ એઝ ધ થિંગ ઇઝ નીડેડ. જ્યારે જરૂરી છે ત્યારે આપવાનું. ઓકે, પીઆરએન ઓર્ડર એઝ નીડેડ ઓર્ડર, એઝ સૂન એઝ પોસિબલ, જ્યારે પણ જરૂર હોય ત્યારે એ ડ્રગ આપવામાં આવે. પરમિટ્સ ધ નર્સ ટુ ગીવ અ મેડિકેશન વેન ધ ક્લાયન્ટ રિક્વાયર્ડ ઇઝ. નર્સને એની પરમિશન હોય કે જ્યારે નર્સને એવું લાગે કે આ પેશન્ટને આ વસ્તુની જરૂર છે અથવા તો આ ડ્રગની જરૂર છે ત્યારે જ આપવાની. એને કયા ઓર્ડરમાં આપેલી ડ્રગ કહેવાય? પીઆરએન ઓર્ડરમાં આપેલી ડ્રગ કહેવાય. એક્ઝામ્પલ પછી એ જે ડ્રગ છે એને ડોક્યુમેન્ટેશન કરશે નર્સ ત્યારે એવી રીતે લખશે એમ્પોઝેલ 15 ml પીઆરએન. પીઆરએન એટલે કે એને રિક્વાયરમેન્ટ લાગી હતી નર્સને એટલે એણે પેશન્ટને આપી દીધી છે. એનો ડોઝ તો કે 15 ml આપેલી છે અને કઈ ડ્રગ આપેલી છે એ ડ્રગનું નામ. ક્લિયર? 4 ઓર્ડર. નેક્સ્ટ આપણે જોઈએ ટર્મિનોલોજીસ અને કંઈક એવા એબ્રિવિએશન યુઝ થતા હોય મેડિકેશન પ્રિપેરેશન જ્યારે કરતા, શોર્ટ ફોર્મ્સ ટૂંકમાં. ઓકે, તો આપણે 4 ઓર્ડર જોઈ ગયા છે. સ્ટેટ ઓર્ડર શું હતું તો કે રિફર્સ ટુ એની મેડિકેશન ધેટ ઇઝ, ટૂંકમાં સ્ટેટ એ એક શોર્ટ નેમ છે. એની આખી જે આપણે વિચારવાનું છે કે સ્ટેટ લખેલું છે એનો મિનિંગ શું થાય, ક્યારે આપવાની છે, કેવી રીતે આપવાની છે, એક એનો મિનિંગ છે. refers to any medication that is needed immediately as soon as to be given only once. તાત્કાલિક આપવાની છે, એક વખત આપવાની છે. Often associated with emergency medication that are needed to life threatening situation. Life threatening situation એટલે મરવા સમયે. ઓકે, તો એ જ ઇમરજન્સી થયું તો મરવા સમયે એટલે જે લાઈફ થ્રેટનિંગ અને જીવના જોખમી જે સિચ્યુએશન છે એ કન્ડિશનમાં જે ડ્રગ અપાય એને ઇમરજન્સી મેડિકેશન કહેવાય. કમ્સ ફ્રોમ ધ લેટિન વર્ડ દેટ ઇઝ સ્ટેટીમ, મિનિંગ ઇમિડિયેટલી. આ શબ્દ ક્યાંથી આવેલો છે તો કે સ્ટેટીમ નામના લેટિન વર્ડમાંથી, અને સ્ટેટ નામ આપ્યું છે, એનો મિનિંગ થાય ઇમિડિયેટલી. શુડ બી એડમિનિસ્ટર્ડ વિથિન 5 minutes ઓર લેસ ઓફ રિસીવિંગ ધ રિટર્ન ઓર્ડર. જ્યારે ડૉક્ટરે લખી દીધું છે સ્ટેટ ઓર્ડર કરીને ત્યારના 5 મિનિટમાં અથવા 5 મિનિટ કરતાં ઓછા સમયમાં પણ ડ્રગ અપાઈ જવી જોઈએ, એનો મિનિંગ થાય ઇમિડિયેટલી. દેન છે એસેપ્ટ ઓર્ડર, દેટ ઇઝ એઝ સૂન એઝ પોસિબલ ઓર્ડર. તો કે નોટ એઝ અર્જન્ટ એઝ સ્ટેટ. સ્ટેટમાં કેવું હતું કે તાત્કાલિક આપી દેવાનું 5 મિનિટની અંદર, એવું નહીં પણ જેટલું બને એટલું જલ્દી, એઝ સૂન એઝ પોસિબલ. ઓકે, should be available for administration to the patient with 30 minutes or the return order. જે રિટર્ન કરેલું છે ડૉક્ટર એના 30 મિનિટની અંદર અપાઈ જવું જોઈએ. Then છે single order for a drug that is to be given only once
at not at a specific time such as pre-operative order. સિંગલ ઓર્ડર એટલે એક જ વખત આપવાની હોય પણ કોઈ સ્પેસિફિક ટાઈમ આપેલો હોય કે આ જગ્યાએ આપવાની છે. એક્ઝામ્પલ છે પ્રી ઓપરેટિવ ઓર્ડર. પ્રી ઓપરેટિવ એટલે ઓપરેશન પહેલાં. ઓકે, તો નક્કી થઈ ગયેલું હોય કે આ ડ્રગ આપવાની છે તો એ સિંગલ ઓર્ડર ડ્રગ કહેવાય. દેન છે PRN ઓર્ડર. એટલે જોયું તો આપણે પ્રો રે નાટા. એડમિનિસ્ટર ઇઝ રિક્વાયર્ડ બાય ધ પેશન્ટ કન્ડિશન. જો નર્સને એવું લાગી રહ્યું છે કે પેશન્ટને આ વસ્તુની જરૂર છે, ધ નર્સ મેક્સ ધ જજમેન્ટ બેઝડ ઓન પેશન્ટ અસેસમેન્ટ ઇઝ વેન સચ એસ મેડિકેશન ઇઝ ટુ બી એડમિનિસ્ટર્ડ. જ્યારે એ અસેસમેન્ટ કરે પેશન્ટનું, એનું જજમેન્ટ કરે, ત્યારે નર્સને એવું લાગે કે હા ખરેખર પેશન્ટને એ વસ્તુની જરૂર છે, ત્યારે એ ડ્રગ અપાય. એને કયો કહેવાય? PRN ઓર્ડર કહેવાય. નેક્સ્ટ છે રૂટીન ઓર્ડર. તો કે આ બધાથી અલગ હોય. નોટ રિટન એઝ સ્ટેટ, એસેપ્ટ, નાવ ઓર PRN. These are usually carried within 2 hours of the time the order is written by the physician. જે રૂટીનલી ડૉક્ટર જે લખીને જતા હોય રિપોર્ટ કે રોજની આ દવા ચાલુ રાખવાની છે અથવા રોજની 3 ટાઈમ આ દવા આપવાની છે, દેટ ઇઝ રૂટીન ઓર્ડર. ધેન છે સ્ટેન્ડિંગ ઓર્ડર. રિટન ઇન એડવાન્સ ઓફ અ સિચ્યુએશન દેટ ઇઝ ટુ બી કેરીડ આઉટ under the specific circumstances. Example set of post-operative PRN prescription that are the written for all patients who have undergone the specific surgical procedure. એમાં એક્ઝામ્પલ છે ટાઇનેલોન એક્ઝાયડ 3 to 5 mg PO every 6 hours PRN sore throat. આનો મિનિંગ શું થાય? સ્ટેન્ડિંગ ઓર્ડર એટલે ઓલરેડી લખેલું છે, રિટર્ન બેઝમાં છે ડૉક્ટરે કે આ ડ્રગ આપવાની છે, પણ ક્યારે? PRN કન્ડિશનમાં. ધારો કે ઓપરેશન, પોસ્ટ ઓપરેટિવ કન્ડિશન એટલે ઓપરેશન પતી ગયા પછી. ઓપરેશન પતી ગયા પછી ડૉક્ટરને એવું હોય કાં તો સોર થ્રોટ થઈ શકે, ગળું સુકાવું. ઓકે, ગળું સુકાઈ શકે કાં તો નથી સુકાતું. મોસ્ટલી એનેસ્થેશિયા આપેલું હોય ત્યારે વધારે પ્રોબ્લેમ થાય કે લોકલ એનેસ્થેશિયા તો કે જનરલ ગમે તે હોય ત્યારે આ મસલ રિલેક્સન્ટ આપેલી હોય ત્યારે ગળું સુકાવાની જે સોર થ્રોટ જે સિમ્ટમ્સ છે એ થઈ શકે. તો ત્યારે ડૉક્ટરે કીધેલું હોય કે ટાઇલેનોન એક્ઝિયર 3 to 5 mg PO every 6 hours PRN sore throat. PRN નો મિનિંગ શું? તો જો નર્સને લાગે તો ડૉક્ટરે તો લખી દીધું છે, પણ નર્સ જો જજમેન્ટ કરે, નર્સને એવું લાગે કે હા પેશન્ટને આ સિચ્યુએશન છે, તો આ પર્ટિક્યુલર જે ડોઝ લખેલો છે એ ડોઝની દવા આપી દેવાની. Standing order are no longer permitted to some facilities because of the legal implication are putting all patients into a single treatment category. આ શું અત્યારે યુઝ નથી થતો? કેમ કે કદાચ પેશન્ટને એવી ખાસ જરૂરત નથી એ ડ્રગ લેવાની, પણ ડૉક્ટર લખીને ગયા છે એટલે નર્સને એમ થાય કે હું આપી દઉં, તો એ ઘણી વખત મિસયુઝ થઈ જતો હતો, એટલે અત્યારે એ અવેલેબલ નથી. ધેન શોર્ટ ફોર્મ આપેલા છે AC. AC એટલે બિફોર મિલ્સ. ડૉક્ટરે શોર્ટમાં લખેલું હોય AC એટલે કે જે જમ્યા પહેલાં દવા દેવાની છે એમાં AC લખે. દેન છે AM એટલે મોર્નિંગ, BID એટલે ટ્વાઇસ પર ડે, દેન કેપ એટલે કેપ્સ્યુલ, GTT એટલે ડ્રોપ્સ, H અથવા તો HR એટલે અવર્સ કેટલા કલાકે આપવાની છે, દેન IM એટલે ઇન્ટ્રામસ્ક્યુલર, IV એટલે ઇન્ટ્રાવેનસ, NO એટલે નંબર, PE એટલે આફ્ટર મિલ્સ. આપણે AC જોયું એટલે બિફોર મિલ્સ હતું, આફ્ટર મિલ્સ એટલે જમ્યા પછી, PO એટલે બાય માઉથ ઓરલી, દેન PM એટલે આફ્ટરનૂન, દેન PRN આપણે જોયું વેન નીડેડ અથવા તો નેસેસરી, જ્યારે જરૂરિયાત હોય ત્યારે. દેન છે QID એટલે 4 times per day, 4 વખત આપવાની દિવસમાં. 4 વખત એટલે કેટલા સમયે થાય? 24 કલાકના 4 ભાગ પાડીને 6 કલાકે. દેન છે Q2H, Q4H, Q6H, Q8H, તો કે એવરી જેટલા Q2H હોય તો એવરી 2 અવરલી, Q4H હોય તો કે એવરી 4 અવરલી, Q6H હોય તો એવરી 6 અવરલી. દેન RX એટલે આ લેવાની છે, ટેક. સ્ટેટ એટલે ઇમિડિયેટલી, એટ વન્સ, એક જ વખત આપવાની છે પણ તાત્કાલિક આપવાની છે. આ સ્ટેટનો મિનિંગ આપણે આગળ જોઈ ગયા. દેન TID એટલે 3 times per day. દેન ADLIB એટલે એઝ ડિસાઇડ એઝ ડાયરેક્ટેડ, જો ઈચ્છા પડે તો અથવા તો જો એવું લાગે તો જ. દેન ટેબ એટલે ટેબ્લેટ. નેક્સ્ટ, ડ્રગ ફોર્મ કયા ફોર્મની અંદર હોય? તો કે મેડિકેશન આર અવેલેબલ ઇન વેરાયટી ઓફ ફોર્મ્સ. ધ ફોર્મ ઓફ ધ મેડિકેશન ડિટરમિન્સ ધ રૂટ્સ ઓફ એડમિનિસ્ટ્રેશન. કયા રૂટથી આપવાનું છે એના ઉપરથી કયા ટાઈપની દવા છે એ આપણને નક્કી કરવાનું, અથવા તો કયા ટાઈપની દવા છે એના ઉપરથી કયા રૂટમાં આપવાની છે એ નક્કી થાય. તો કયા ફોર્મમાં હોય? સિમ્પલી 3 ફોર્મ આપેલા છે, સોલિડ, લિક્વિડ અને સેમી સોલિડ. સોલિડના એક્ઝામ્પલ છે ટેબ્લેટ અથવા કેપ્સ્યુલ. દેન લિક્વિડના એક્ઝામ્પલ છે સિરપ અથવા આઈ ડ્રોપ્સ, અને સેમી સોલિડનું એક્ઝામ્પલ છે ઓઇન્ટમેન્ટ અથવા તો લોશન.
ટેબ્લેટ એટલે શું થાય તો કે ઇટ ઇઝ પાવર્ડ મેડિકેશન કમ્પ્રેસ ઇન્ટુ હાર્ડ ડિસ્ક ઓર સિલિન્ડર. ઓકે, એક આપણે જે પતાકડું હોય ડ્રગનું તો એ હાર્ડ ડિસ્ક કહેવાય, અથવા તો એક જે હાર્ડ સ્ટ્રક્ચર છે એની અંદર જેમાં ભેજ ના લાગે, કંઈ કાણું બાણું પડે તો એ યુઝ કરી શકીએ આપણે ડ્રગનો, તો એને ટેબ્લેટ કહેવાય. કેપ્સ્યુલ શું છે તો કે મેડિકેશન કવર્ડ ઇન જિલેટિન સેલ. કેપ્સ્યુલની ઉપર જોયેલું હોય તો જિલેટિનનું એક કવર હોય, તો એ જિલેટિન કવરની અંદર આવે એને કેપ્સ્યુલ કહેવાય. દેન છે જેલ ઓર જેલી, તો કે અ ક્લિયર ઓર ટ્રાન્સલુસન્ટ સેમી સોલિડ ધેટ લિક્વિફાઈઝ વેન એપ્લાય ટુ ધ સ્કિન. લિક્વિડ ફોર્મમાં હોય પણ સેમી સોલિડ હોય, કે જે ક્યાં લગાવીએ આપણે સ્કિન ઉપર લગાવીએ, એને શું કહેવાય જેલ ઓર જેલી. દેન છે લોઝેન્સ, ધ ફ્લેટ રાઉન્ડ ઓર ઓવલ પ્રિપેરેશન. ઓવલ એટલે રાઉન્ડ શેપની, લંબગોળ છે. પ્રિપેરેશન that dissolve the release the drug when held in the mouth. માઉથની અંદર રાખવાની હોય, ચગડવાની. સ્ટ્રેપ્સિલ્સ રેગ્યુલરલી યુઝ કરતા હોઈએ, ચગડવાની દવા છે, માઉથમાં અંદર રાખીને એને લોઝેન્સ કહેવાય, જે શું થાય ધીમે ધીમે ઓગળે. દેન છે લોશન, ડ્રગ પાર્ટિકલ્સ ઇન અ સોલ્યુશન ફોર અ ટોપિકલ યુઝ. ટોપિકલ એટલે બહારથી લગાવવાનું દવા છે, સોલ્યુશન છે ડ્રગ પાર્ટિકલ્સ જે આપણે બહારથી લગાવીએ છીએ. દેન છે ઓઇન્ટમેન્ટ, તો કે સેમી સોલિડ પ્રિપેરેશન કન્ટેનિંગ અ ડ્રગ ટુ બી એપ્લાઇડ એક્સટર્નલી. ઓઇન્ટમેન્ટ એટલે કોઈ પણ સેમી સોલિડ સિચ્યુએશન, કાં તો એ ટ્યુબ હોય કાં તો એ લિક્વિડ ફોર્મમાં હોય, તો એ શું કરવામાં આવે બહારથી જ એક્સટર્નલી જ લગાવવાની, ઇન્ટરનલી યુઝ ના થાય. દેન છે પાવડર, સિંગલ ઓર મિક્સચર ઓફ ફાઇનલી ગ્રાઉન્ડ ડ્રગ્સ. જે ગ્રાઉન્ડ ડ્રગ્સ છે એનું એક મિક્સચર છે, ફોર્મ છે. ઓકે, સોલ્યુશન, અ ડ્રગ ડિઝોલ્વ ઇન અનધર સબસ્ટન્સ. સોલ્યુશન કોને કહેવાય? એક જે ડ્રગ છે એ બીજી વસ્તુમાં ભળી શકે એને સોલ્યુશન કહેવાય. નેક્સ્ટ આપેલું છે સસ્પેન્શન. સસ્પેન્શન એટલે ફાઇનલી ડિવાઇડેડ અનડિઝોલ્વ પાર્ટિકલ્સ ઇન અ લિક્વિડ મીડિયમ શુડ બી સેકન્ડ બિફોર યુઝ. બેનો મિનિંગ સોલ્યુશન એટલે ડાયરેક્ટલી વોટરમાં ભળી જશે અથવા તો કોઈ પણ બીજી વસ્તુમાં ભળી જશે, અને સસ્પેન્શન છે એ ડાયરેક્ટલી નહીં ભળી શકે. શું કરવાનું છે? શુડ બી સેકન્ડ બિફોર યુઝ. એને હલાવવાની છે, સેક કરવાનું છે, ઓગળે એના માટે. દેન છે સિરપ, મેડિકેશન કમ્બાઇન્ડ ઇન અ વોટર ઓર સુગર સોલ્યુશન. જે મેડિકેશનની અંદર વોટર અને સુગર આવે એને સિરપ કહેવાય, કફ સિરપ સાંભળેલું હોય. દેન છે સપોઝિટરી, તો કે એન ઇઝીલી મેલ્ટેડ મેડિકેશન પ્રિપેરેશન ઇન અ ફર્મ બેઝ સચ એઝ જિલેટિન that is inserted into the body. એમાં રેક્ટમ છે, વજાઇના, યુરેથ્રા. જે ઇમેજમાં બતાવેલું છે એવી કોન્સેપ્ટની મેડિકેશન હોય જે જ્યાં એન્ટર કરીએ, કાં તો રેક્ટમમાં એન્ટર થાય, કાં તો વજાઇનામાં, અને કાં તો યુરેથ્રામાં, જ્યારે એન્ટર થાય પછી ઓગળી જાય. એનું જે જિલેટિન ફોર્મ છે એ ધીમે ધીમે ઓગળે અને એની અસર કરે. સપોઝિટરી મોસ્ટલી કોન્સ્ટિપેશનની પેશન્ટની અંદર અથવા તો જે કન્ડિશન પ્રમાણે આપવામાં આવે. નેક્સ્ટ લાસ્ટ આપેલું છે ટ્રાન્સડર્મલ પેચ, તો કે યુનિટ ડોઝ ઓફ મેડિકેશન અપ્લાઇડ ડાયરેક્ટલી ટુ ધ સ્કિન ઓર ડિફ્યુઝન થ્રુ ધ સ્કિન એન્ડ એબ્ઝોર્પ્શન ઇન્ટુ ધ બ્લડ સ્ટ્રીમ. જો ઇમેજમાં બતાવેલું છે એક એવું પટ્ટા જેવું અથવા તો એક સ્ટ્રક્ચર હોય જે ડાયરેક્ટલી સ્કિન ઉપર લગાવવામાં આવે, ધીમે ધીમે સ્કિન એમાંથી એબ્ઝોર્બ કરે જે ડ્રગ હોય, અને બ્લડ સ્ટ્રીમની અંદર ડ્રગ એન્ટર થાય. નેક્સ્ટ આપણે જોઈએ ઇમ્પોર્ટન્ટ કન્સિડરેશન. જ્યારે ડ્રગ આપીએ છીએ તે આપણે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. એમાં પહેલું છે ઓલવેઝ રિપોર્ટ એરર્સ. જે પ્રોબ્લેમ આવે એને રિપોર્ટ કરવાનો છે. નેવર ગીવ એન અનલેબલ ડ્રગ. જે લેબલ વગરની ડ્રગ છે એ ક્યારેય આપવી ના જોઈએ. ડોન્ટ કન્ફ્યુઝ ડ્રગ નેમ્સ. ડ્રગના નેમની અંદર કન્ફ્યુઝ નહીં થવાનું, 3 વખત ચેક કરવાનું. ડેટ એન્ડ ઇનિશિયલ, મલ્ટી યુઝ વાઇલ્સ એન્ડ કન્ટેનર્સ. ધારો કે એક્ઝામ્પલ પહેલાં મેં સમજાવેલ છે કે વાઇલ્સ છે, એક વખત એમાંથી ડ્રગ લઈ લીધી અને પછી પાછી મૂકી દીધી હોય કન્ટેનરની અંદર, તો એમાં ડેટ અને ટાઈમ ચેક કરવાનો કે એ જ ડેટ બરોબર છે, જે એની એક્સપાયરી ડેટ છે એ નથી આવી ગઈ ને, અને એ જ ડ્રગ આપવાની છે. ઇનિશિયલ ડેટ જરૂરી એ જ છે ને. ઇફ યુ ડિડન્ટ પ્રિપેર ઇટ ડોન્ટ ગીવ ઇટ. જો એ ડ્રગ આપણે જાતે પ્રિપેર નથી કરેલી તો એ ડ્રગને નહીં આપવાની. એનલિસ્ટ ધ પેશન્ટ. પેશન્ટ કયું છે એ પાકું જાણવાનું. યુટિલાઇઝ ધ ફાર્માસિસ્ટ. ફાર્માસિસ્ટ પાસેથી ખબર હોવી જોઈએ કે આ કઈ દવા છે. પ્રિપેર વન પેશન્ટ મેડિકેશન એટ અ ટાઈમ. એક જ પેશન્ટની, ધારો કે આખા જનરલ વોર્ડની અંદર બધા પેશન્ટને આપણે મેડિકેશન આપવાની છે, પણ એક ટાઈમે એક જ પેશન્ટની દવા તૈયાર કરવાની. મિનિમાઇઝ નીડ ફોર કેલ્ક્યુલેશન ઓર કમ્પેર આન્સર્સ વિથ અનધર નર્સ. જે ડ્રગનું કેલ્ક્યુલેશન ફોર્મ્યુલા હોય એ પ્રમાણે આપણે તૈયાર કરેલી હોય એ કોની જોડે ટેલી કરવાની? બીજી નર્સ સાથે ટેલી કરવાની.
Then 2 licensed nurse must be double check high alert drug before administration. એમાં ઇન્સ્યુલિન અને હિપેરિન કે જે હાઈ રિસ્ક ડ્રગ છે એને 2 લાયસન્સ નર્સ જે હાયર ઓથોરિટી વાળી નર્સ હોય એને ચેક કરવાની અને એડમિનિસ્ટર કરતા પહેલા ડબલ વાર ચેક કરવાની. વોચ ધ પેશન્ટ ટેક ઇટ એન્ડ સ્વેલો ઇટ. જ્યારે પેશન્ટને આપીએ ત્યારે પેશન્ટ લઈ તો લે છે પણ એને ગળે છે કે નહીં એ જોવાનું. અસેસ પેશન્ટ રિસ્પોન્સ. પેશન્ટનો રિસ્પોન્સ કેવો છે એ જોવાનું. એને વોમિટિંગ થાય છે, ઉધરસ આવે છે, શું થાય છે દવા આપ્યા પછી. ઇફ અ પેશન્ટ રિફ્યુઝ અ મેડિકેશન ડુ નોટ ફોર્સ ઇટ, ચાર્ટ ઇટ. જો પેશન્ટ નકારે છે કે મારે દવા નથી લેવી તો એને ફોર્સ નથી કરવાનો પણ આપણે ચાર્ટ કરી દેવાનું છે, એટલે કે લખી લેવાનું છે કે પેશન્ટે આ દવા નથી લીધી. If you elect or omit a dose based on your nursing judgment, let another nurse help make the decision. ત્યારે આપણે પોતે એવું વિચારી લેતા હોય કે આ ડોઝ નથી આપવો અથવા આટલો ડોઝ ના અપાય ડ્રગને, તો આપણું જે જજમેન્ટ છે એ બીજી નર્સ સાથે શેર કરવાનું અને એનું પણ જજમેન્ટ જોવાનું. જો એ બરાબર લાગે તો જ ડિસિઝન લેવાનું કે હા ડ્રગ નથી આપવી. ઇફ મેડિકેશન ઇઝ નોટ ગિવન, ડોક્યુમેન્ટ ડઝ ઓમિટેડ બીકોઝ. જો મેડિકેશન આપણે નથી આપતા તો ફાઇલની અંદર એવી રીતે ડોક્યુમેન્ટેશન કરીએ ત્યારે એવી રીતે લખવાનું ડોઝ ઓમિટેડ બીકોઝ, એટલે કે આ ડોઝ મેં નથી આપેલો બીકોઝ કારણ, કયા કારણથી, કારણ લખવાનું પાછળ. રિપોર્ટ ટુ પ્રોવાઈડર કે જે આપણે જે પ્રોવાઈડર છીએ આપણે પોતે જે એઝ અ નર્સ ડ્રગ આપી રહ્યા છીએ તો આપણે આવી રીતે ડોક્યુમેન્ટેશન કરવાનું. 2 આઈડેન્ટિફાયર્સ ફોર સેફ્ટી. 2 વસ્તુ ચેક કરવાની સેફ્ટી માટે, તો કે નેમ અને ડેટ ઓફ બર્થ. કીધું હતું ને નામ તો બધાના સેમ હોઈ શકે, પટેલ ભરતભાઈ હોઈ શકે, પણ આપણે શું કરવાનું છે ડેટ ઓફ બર્થ પણ ચેક કરવાની છે સો ધેટ કન્ફ્યુઝન ના થાય. ઇફ યુ ગેવ ઇટ, ચાર્ટ ઇટ. જ્યારે અપાઈ ગયા પછી એને ડોક્યુમેન્ટ કરવાનું, ચાર્ટ કરવાનું. ડુ નોટ ચાર્ટ ફોર સમવન એલ્સ ઓર હેવ સમવન એલ્સ ચાર્ટ ફોર યુ. ક્યારેય કોઈ નર્સે ડ્રગ આપેલી હોય તો એના માટે તમે ચાર્ટ ના કરો, એટલે કે તમે લખો નહીં કે હા આ દવા અપાઈ ગઈ છે અને કોઈને એવી રીતે ના કહો કે મારી આ દવા લખી નાખ મારી ફાઇલની અંદર કે મેં આ દવા આપી દીધી છે. ઓકે, રાઇટિંગના લીધે પ્રોબ્લેમ થાય ઘણી વખત. ડુ નોટ ટ્રાન્સપોર્ટ ઓર એક્સેપ્ટ અ કન્ટેનર ધેટ ઇઝ નોટ લેબલ્ડ. જે લેબલ વગરની ડ્રગ છે એ ડ્રગના તો પેશન્ટ પાસે લઈ જાઓ અને કાં તો એને બીજે ક્યાંય લઈ જાઓ તો મિસપ્લેસ થઈ શકે. ધારો કે તમે એક જગ્યાએ ડ્રગ મૂકી આવ્યા છો તો બીજી નર્સ એ દવા આપવા જઈ રહી છે તો એમાંથી એને દવા કાઢી લીધી, કઈ દવા હતી એ લેબલ વગરની હતી તો એ પ્રોબ્લેમ કરી શકે. ડુ નોટ પુટ ડાઉન એન અનલેબલ સિરીઝ. લેબલ વગરની સિરીઝ પણ ક્યાંય મૂકવાની નહીં. સિમ્પલી મેડિકેશન એડમિનિસ્ટર વખતે નર્સે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવાની છે તો કે સ્ટાન્ડર્ડ પ્રિકોશન, જે આ બધું જોયેલું છે પ્રિકોશન, કઈ કઈ વસ્તુ ધ્યાનમાં લેવાની છે એ આપણે જોઈ હમણાં આગળ, એ ધ્યાન રાખવાનું. પેશન્ટની પ્રાઇવેસી, પેશન્ટ જે પ્રાઇવેસી સ્ક્રીન હોય એ લગાવવાની અથવા પેશન્ટને કઈ જગ્યાએ ડ્રગ આપવાની છે એના ઉપરથી એને પ્રાઇવેસી મેન્ટેન કરવાની. પેશન્ટને પ્રિપેર કરવાનું ડ્રગ આપવા માટે, પેશન્ટને કહેવાનું જે આપણે જોઈ ગયા આગળ, એને એજ્યુકેશન આપવાનું કે હું આ ડ્રગ તમને દેવા આવેલી છું, આ કારણથી આ દવા દેવાની છે, તો એને પ્રિપેર કરવાનું. અને ડ્રગ પ્રિપેરેશનમાં ધ્યાન રાખવાનું કે જે ડ્રગ પ્રિપેર કરવાની હોય એ ડ્રગ કેવી રીતે પ્રિપેર થાય છે. ઓકે.